ગ્રેટ મોર્નિંગ. તો આજનું આપણું સેશન છે. આજે પણ આપણે એક વાર્તાથી જ તમારું આ સેશન સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે. અને પછી આપણે શોર્ટ રિવિઝન લઈશું ગયા સેશનમાં આપણે શું લીધું, અને પછી આજનું સેશન આપણે આગળ વધારીશું. મોટા ભાગે જે આપણે હમણાં વાત કરી એ પ્રમાણે દરેકને એક મોટો પ્રશ્ન એવો હોય છે કે પ્રેગ્નન્સી દરમિયાન ચિંતા, ટેન્શન, સ્ટ્રેસ અને એના કારણે જ એ આગળ વધતા અટકે છે. મોટામાં મોટી વસ્તુ આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ નાની મોટી તકલીફ થઈ, પ્રેગ્નન્સી છે એક ફિઝિયોલોજીકલ પ્રક્રિયા છે. આપણે જે પહેલા જ વાત કરી કે ગર્ભાવસ્થા એ રોગ નથી, એ યોગ્ય માર્ગદર્શન, સંભાળ, પ્રેમ માંગતી સર્જનની યાત્રા છે. અહીંયા આગળ કંઈક નવું ક્રિએટ થઈ રહ્યું છે. તમારા પેટની અંદર એક ઉત્કૃષ્ટ બાળકનો જન્મ આપવા માટે તમારી જે શરીર છે એનું સર્જન કરી રહ્યું છે. તો સ્વાભાવિક રીતના શરીરની અંદર થોડા ચેન્જીસ થવાના છે. હવે આપણે શું કરીએ છીએ, એની કોઈ પણ પરિસ્થિતિ હોય છે, એ પરિસ્થિતિ ખાલી માત્ર 1% છે, પણ આપણે 99% એને મિનિંગ આપીએ છીએ. કેવી રીતે? ધારો કે વોમિટિંગ થાય, અરે રે આટલી બધી ઉલટી થાય છે, મારા બાળકનો વિકાસ ઊંધા તો, એની આજુબાજુનું પાણી ઓછું થઈ જશે તો, કદાચ કસુવાવડ થઈ જશે તો, બાળક ખોડખાંપણ વાળું આવશે તો, ખાવાનું નહીં ખાઈએ તો બાળકનો વિકાસ નહીં થાય તો, હજારો પ્રશ્ન. હજુ તો કોઈ તકલીફ થઈ પણ નથી. ઉલટી તમને એકલા નથી થતી, ઉલટી દરેકે દરેક પ્રેગ્નન્સી તમે પિક્ચરોમાં જોયું હશે. વોમિટિંગ એ એક ફર્સ્ટ સ્ટેપ છે કે વોમિટિંગ થાય દેટ મીન્સ કે એ તમને જાણ કરે છે કે ચાલો તમારી પ્રેગ્નન્સી હવે આગળ વધી રહી છે અને તમે પ્રેગ્નન્ટ છો. તો આ તો એક ફિઝિયોલોજીકલ કારણ છે, પણ તેમ છતાં આપણે કેટલા એના મિનિંગ આપી દઈએ છીએ. બરોબર. એવી જ રીતના ધારો કે સામાન્ય કોઈ પણ કબજિયાત થઈ ગઈ, તો કબજિયાત થઈને પેટ સાફ ના થાય એટલે પેટમાં દુખાવો થશે. દુખાવો થશે એટલે તમે કહેશો મારા પેટમાં દુખાય છે, પેટમાં બાળકનો કોઈ વિકાસ થતો હશે કે નહીં થતો હોય, બાળક ઉપર દબાણ આવતું હશે તો, પેટ સાફ ન થતું તો બાળકને કઈ તકલીફ થશે તો, ઘણા બધા પ્રશ્નો જે હજુ ઉભા પણ નથી થયા એના વિશે તમે ચિંતા કરવાનું શરૂ કરી નાખો છો. બરોબર. તો ઘણા વર્ષો પહેલા એક ગામ હતું. એ ગામની અંદર એક સાધુ મહારાજ રહેતા હતા. હવે એ જે સાધુ મહારાજ હતા, એ સાધુ મહારાજ ગામના જે કહીએ પાદર કહીએ, એ પાદર ઉપર એમનું એક નાનું સમાધિ સ્થાન હતું અને એ ત્યાં મંદિર હતું, અને મંદિરમાં ત્યાં આગળ પૂજા યાચના સાધના કરતા હતા. હવે એક દિવસ એવું બન્યું કે એ જગ્યાએ યમરાજા આવ્યા. યમરાજા આવીને અંદર એન્ટ્રી કરતા હતા અને સાધુ મહારાજને ખબર પડી કે આ તો યમરાજા છે. એટલે યમરાજાને પ્રણામ કરે છે. યમરાજા પ્રણામ, તમે અહીંયા આગળ કેમ આવ્યા? એટલે કે અહીંયા આગળ તમારા ગામમાંથી અમુક અમુક લોકો જે છે એ લોકોનો અંતિમ સમય આવી ગયો છે, એટલે હું એમને લેવા આવ્યો છું. એટલે આ જે સાધુ મહારાજ હતા, સાધુ મહારાજ તો કહેવા માંડ્યા, અરે હું બેઠો છું ત્યાં સુધી તમે કઈ રીતના લઈ જઈ શકો? આ ગામમાં અહીંયા આગળ જે આટલા સમયથી હું સાધના કરું છું, યોગ કરું છું, આ બધું જે કરું છું, તો એ મારું કઈ સત છે કે નહીં? અહીંયાથી તમે કોઈને પણ ના લઈ જઈ શકો. એટલે બંને વચ્ચે થોડી બોલાચાલી થાય છે, નામ ને તેમ ને. એટલે કે સારું ચલો તમે કેટલા લોકો લઈ જવાના છો? એટલે પછી બંને વચ્ચે ડિસ્કશન થાય છે અને એક નક્કી કરે છે કે ભાઈ ચલો ખાલી 5 જણાને આ ગામમાંથી એમનું મૃત્યુ થાય એટલે પાછા લઈ જવાના છે. આ ડિસ્કશન થાય છે એટલે સાધુ મહારાજ યમરાજાને ઓપ્શન આપે કે સારું તમે ગામમાંથી જેટલા લોકોને લઈ જવા હોય એટલા લોકોને તમે લઈ જઈ શકો છો. હવે ગામમાં આમને તો યમરાજા તો આયા. યમરાજા 10-15 દિવસ રહે છે, જોવે છે, અને જે 5 જણા કીધા હોય છે એમાંથી એક જણને સર્પદંશથી મૃત્યુ થાય છે, એકને એટેક આવે છે, એકનું અંતિમ સમયનું કેન્સર હોય છે, કેન્સરના કારણે મૃત્યુ પામે છે, એકને કંઈક એક્સિડન્ટ થાય છે અને મૃત્યુ પામે છે, એક કંઈક નાનું બાળક હોય છે અને એસ્પિરેશન થઈ જાય છે અને એના કારણે શ્વાસમાં બધું જતું રહે છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય. આવી રીતના એ લોકો 5 જણાને મૃત્યુ પામે છે અને એ પાછા રિટર્ન થતા હોય છે. હવે જ્યારે રિટર્ન થતા હોય છે ત્યારે સાધુ મહારાજની બાજુમાંથી જ આ યમરાજા જતા હોય છે. યમરાજા જોઈને એકદમ ચોંકી જાય છે અને એકદમ યમરાજાને કહે છે, સાધુ મહારાજ આ યમરાજાને અને કહે છે, યમરાજા ઉભા રહો, ઉભા રહો. યમરાજા કે શું થયું? એટલે કે તમે મારું શું કહેવાય, મારી જે માંગણી હતી એનું અપમાન કર્યું છે, તમે મારું જે કીધું છે એને સાંભળ્યું નથી. એટલે કે કેમ એવું રીતના? એટલે કે તમે તો ખાલી 5ની વાત થઈ હતી, આપણે 5 ઉપર સમાધાન કર્યું હતું કે તમે 5 જણાને જ લઈ જશો, ના તો 50 જણા છે. તમે એક યમરાજા થઈ, એક દેવદૂત થઈને તમે આવી રીતના કઈ રીતના કરી શકો છો કે તમે આટલું બધું ખોટું કરો છો? આ શક્ય જ નથી. હું તમને શ્રાપ આપીશ. એટલે કે ના ના, યમરાજા કહે મને શ્રાપ ના આપશો, પણ હું બરોબર હું 5 જણા જ લઈ જાઉં છું. બંને વચ્ચે ફરીથી ડિસ્કસ થાય છે, પછી બહુ ઘમાસાણ વાત વધી જાય છે. એટલે પછી નારદ મુનિને વચ્ચે પડવું પડે છે, નારાયણ નારાયણ કરીને. નારદ મુનિ કહે છે કે શું થયું?
એટલે કે આખી વાતની ચર્ચા કરે છે કે આવી રીતના આયા હતા, મેં ના પાડી હતી, પણ તેમ છતાં એ કહે કે ભાઈ મારે તો અમુક લોકોને લઈ જ જવા પડશે. અને અમારી છેલ્લી ચર્ચા 5 ઉપર થઈ હતી, પણ આ તો 50 જણાને એટલે લઈ જાય છે. આપણે 5 જ જણનું મૃત્યુની વાત કરી, 50 જણાનું મૃત્યુ કઈ રીતના થયું? ત્યારે યમરાજ એ વખતે અમને કહે છે કે સાધુ મહારાજ, તમે 100% સાચા છો. મેં તમને જે કીધું હતું ને એ પ્રમાણે હું તો ખાલી આ 5 જણાના જ અહીંયાથી લઈ જાઉં છું કે એકને સર્પનું મૃત્યુ, સર્પદંશથી મૃત્યુ થયું છે, એકનું એટેક આવવાથી થયું છે, એકનું એક્સિડન્ટથી થયું છે, એકનું એસ્પિરેશન એટલે કે શ્વાસ રૂંધાવાથી થયું છે. મેં જે 5 જણા કીધા તે પ્રમાણે જ લઉં છું. બાકીના બધા જે લોકો આવે છે ને, તો ડરના માર્યા મારી પાછળ પડાયા છે. એ લોકોનું મૃત્યુ ડરના માર્યા મારી પાછળ થયું છે. આ જ વસ્તુ આપણે કોરોનામાં પણ દેખી હતી. કોરોના સમયે જે લોકોની વિલ પાવર બહુ સારો હતો, જે લોકો મનથી મજબૂત હતા અને સ્ટ્રોંગ હતા, એ લોકોએ પોતાનું જીવન ટકાવી રાખ્યું. અને બસ બાજુના ખાટલામાં કોઈનું મૃત્યુ થયું એટલે 5, 10, 20 મિનિટ પછી બાજુના ખાટલામાં જે ભાઈ હતા એમનું પણ SpO2 ડાઉન થઈ ગયું, એ લોકો મૃત્યુ પામ્યા. પ્રેગ્નન્સીમાં આવું જ છે. તકલીફ વધારે નથી, પણ તકલીફનો જે ડર છે ને, એ ડર તમને મારી નાખે છે. એટલે પ્રેગ્નન્સીની અંદર હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણ પરિસ્થિતિ માત્ર 1% જ છે, 99% આપણે એને મિનિંગ આપીએ છીએ. હવે આ ડર અને ચિંતા તમે જે કરો છો એ તમે દૂર કઈ રીતના કરી શકો? ક્લેરિટી ઇઝ ધ મધર ઓફ કોન્ફિડન્સ. એનો મતલબ છે તમને જે પણ તકલીફ છે એના વિશે તમે જ્ઞાન પ્રાપ્ત કરો, નોલેજ પ્રાપ્ત કરો. એ પરિસ્થિતિ કેમ ઊભી થઈ એના વિશે થોડું નોલેજ લો. ભલે તમારા ગાયનેક ડોક્ટરો એને મળો, તમારા કોઈ વડીલમાં ઘરમાં કોઈ વડીલો હોય એને મળો. એને જ્યારે તમે એની વાત પૂછશો ત્યારે એ તમને એનું સમાધાન આપશે. જ્યારે તમે એના વિશે માહિતગાર થશો એટલે ઓટોમેટિક તમારી ચિંતા ઓછી થઈ જશે. એટલે ક્લેરિટી ઇઝ ધ મધર ઓફ કોન્ફિડન્સ. બરોબર? એટલા માટે ખાસ અગત્યનું છે કે જ્યારે તમે આવું ટેન્શન અને સ્ટ્રેસ કરો છો ત્યારે બોડીની અંદર નેગેટિવ હોર્મોન, ACTH, એડિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, કોર્ટિઝોલ, આ બધા જે સ્ટ્રેસ હોર્મોન છે એ વધી જાય છે. અને આ સ્ટ્રેસ હોર્મોન છે એ માતાના બ્લડમાંથી પ્લેસેન્ટામાં થઈને બાળક સુધી પહોંચે છે અને બાળકનો જે ગ્રોથ છે એને રૂંધાવે છે, એટલે કે બાળકના ગ્રોથને અટકાવે છે. અને જ્યારે બાળકનો ગ્રોથ અટકે છે ત્યારે પછી બાળકની અંદર જાત જાતની IUGRBB છે, ઓલિગોહાઇડ્રોએમ્નિયોસ છે, કે બાળકની અંદર નાની મોટી ખામીઓ, એસિમેટ્રિકલ અને સિમેટ્રિકલ IUGR છે, આવા પ્રશ્નો ઊભા થાય છે. તો સૌથી પહેલા અગત્યની વાત છે, આ જે સેશન છે આવા જ તમારા કોઈ મિત્ર કે ડોક્ટર હોય એની પાસે સેશનોમાં તમે જોઈન થાવ. દરેક ગર્ભવતી માતાએ આવા એન્ટીનેટલ કેરના સેશનોમાં જોઈન થવું જરૂરી છે અને એની નોલેજ લેવું જરૂરી છે. તો તમે એનાથી માહિતગાર હશો તો તકલીફ તમને ઓછી થશે. એટલે જાગૃતિ, અવેરનેસ એ પહેલો મુદ્દો છે. બરોબર? બીજી સહાનુભૂતિ. સહાનુભૂતિ એટલે તમારા જે પણ ફેમિલી મેમ્બર્સ છે એ ફેમિલી મેમ્બરનો સાથ સહકાર માંગો, એ ફેમિલી મેમ્બરનો સપોર્ટ માંગો. અને ત્રીજું છે, એક વખત જાણ્યા પછી જો એમાંથી કયા ક્રિટિકલ સ્ટેપ્સ છે કે ક્યારે તમારે એ સ્ટેપમાંથી તમારે એવોર્ડ કરવાનો છે. હવે તમને ખબર પડી ગઈ કે ભાઈ આ તકલીફ થોડીક વધારે છે, અથવા તો મેં જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એના કરતા વધારે તકલીફ થાય છે, ત્યારે તમારે કઈ જગ્યા કયા સમયે તમારા ડોક્ટરને મળવું એ ખૂબ અગત્યનું છે. બરોબર? તો આ વાર્તા હંમેશા યાદ રાખજો કે તમારો ડર જો વધારે મોટો હશે તો એ તમારા બાળકને ડાયરેક્ટલી તકલીફ આપી શકે છે. હવે બીજા મુદ્દા ઉપર આપણે આગળ વધીશું અને એ છે કે ગઈ વખતે જોયું હતું એ પ્રમાણે એનું થોડું રિવિઝન કરી લઈએ. ગઈ વખતે આપણે જે મેઇન જોયું કે કોઈ પણ તકલીફ એ સામાન્ય છે કે જોખમી છે, તમે એની ઘરે કાળજી કઈ રીતના લઈ શકશો, કયા કયા ટેસ્ટ કરવા જોઈએ અને ફેમિલીનું આની અંદર શું ઇમ્પોર્ટન્સ છે, આ વસ્તુઓ આપણે આખા સેશન દરમિયાન જે રવિવારે આપણે સેશન લઈએ છીએ એમાં આપણે શીખવાની છે. અને પ્રેગ્નન્સીમાં તકલીફો કેમ થાય છે? તો પ્રેગ્નન્સીમાં આપણે પહેલા જોયું એ પ્રમાણે હોર્મોનના ફેરફાર થતા હોય છે, ગર્ભાશય થોડું મોટું થતું હોય છે, બ્લડ સપ્લાય જે બે બાળક માટે પણ જે બનતું હોય છે એના માટે પણ બ્લડ સપ્લાય જોશે. એટલે એના કારણે શરીરની અંદર જે ચેન્જીસ આવે છે એના કારણે શરીરમાં સોજો આવે છે અને જે કાર્ડિયક આઉટપુટ છે એ વધે છે. બરોબર? અને મેન્ટલ સ્ટ્રેસ, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે પ્રેગ્નન્સી દરમિયાન આપણું મેન્ટલ સ્ટ્રેસ કેટલું બધું વધી જાય છે. મેં કીધું એમ ડર, તમારી પાસે ગેરસમજ છે, પરિવારની અંદર કદી ઘણી વખત સપોર્ટ નથી. પહેલા તો શું હતું કે જોઈન્ટ ફેમિલી હતી તો એકબીજાને પૂછીને પણ તમે કરી શકતા હતા. અત્યારે તો ગૂગલ ફેમિલી છે. કેમ? કારણ કે જોઈન્ટ ફેમિલી કંઈ પણ થાય એટલે ગૂગલ કરવાનું, ChatGPT કરવાનું, વોટ્સએપ કરવાનું. અત્યારે તમે તમારા જે અનુભવ વાળા છે, કારણ કે અનુભવનો જે શિક્ષક છે ને એ ક્યારે તમને ગૂગલ કે ChatGPT કે બીજું કોઈ નહીં આપી શકે. બરોબર? એટલે અનુભવ આની અંદર બહુ જ અગત્યનો છે. એટલે મન અને વાતાવરણ તમારું એકદમ પ્રફુલ્લિત રાખો. કારણ કે કેટલીય તકલીફો એવી છે તે તકલીફ હોતી જ નથી,
પરંતુ માતાને સમજણ જરૂરી છે અને જે જોખમો છે એ ઓળખવા જરૂરી છે. તો મોટા ભાગે ગઈ વખતે આપણે જોયું કે કઈ કઈ તકલીફો જોવા મળે છે. તો તકલીફોની અંદર ફિઝિકલ અને મેન્ટલ. ફિઝિકલની અંદર ઉલટી, ઉબકા, સ્મેલથી કોઈ તકલીફ થાય, ભૂખ ઓછી લાગે, એસિડિટી થાય, કબજિયાત થાય, મસા આવે, અથવા તો પેટ ભારે ભારે લાગે, ફૂલેલું લાગે, પગમાં દુખાવો થાય, પગ ખેંચાતા હોય એવું લાગે, રેસ્ટ લેગ સિન્ડ્રોમ થાય, ઊંઘ ના આવે, થાક આવે, વારે ઘડી પેશાબ જવાની ઈચ્છા થાય, શ્વાસ એકદમ ફૂલે, પગમાં સોજો ચડે, આવી ઘણી બધી તકલીફો એ ઉપર થતી હોય છે. અને એના સિવાય મેન્ટલી ડિલિવરી કેવી રીતના થશે, ડિલિવરીમાં કઈ થશે કે નહીં, મારું બાળક સ્વસ્થ હશે કે નહીં, મૂડ સ્વિંગ આવે, ક્યારેક રડવું આવી જાય, ક્યારેક હસવા માંડે, ક્યારેક બહુ જ બધા વિચારો, ઓવર થિંકિંગ આવી જાય, આ ખાશો તો આ થશે, ને આ કરશો તો આ કરશો, વધારે એક્સરસાઇઝ કરશો તો આવું થશે, ગેરસમજના કારણે તમારે શું કરવું શું ના કરવું એ તમને ખ્યાલ ના હોય, ફેમિલીની મદદ લેતા તમે અચકાતા હોય, હવે ઘણા બધા પ્રશ્નો છે કે તમને થાય. મેઇન વસ્તુ આપણે ગઈ વખત જોયું હતું ઉલટી અને ઉબકા. તો ઉલટી ઉપર કેમ થાય છે એની આપણે વાત કરી હતી કે ભાઈ શરીરની અંદર જે બોડીમાં ફેરફારો થાય છે હોર્મોનના, એના કારણે થાય છે. જે તમે ખોરાક ખાઓ છો એ ખોરાકની અંદર જ્યારે પણ તમે બનાવો છો તો એની જે વરાળ આવે છે, સ્મેલ આવે છે, એ સ્મેલના કારણે તમને એકદમ સેન્સિટિવિટી હોય એટલે તરત તમને ઉલટી ઉપકા થવાની શક્યતાઓ રહે છે. બરોબર. ખાલી પેટ હોય તો તમને ઉપકા વધારે આવે છે. બરોબર. અને એવું જરૂર નથી કે આ હંમેશા મોર્નિંગમાં જ આવે. મોટા ભાગની માતાઓને આ મોર્નિંગમાં આવે છે, પણ જે લોકો એક્ટિંગ હાઉસવાઈફ છે, કે જે લોકો નોકરી કરે છે, હાઉસવાઈફની સાથે સાથે હાઉસવાઈફ નથી પણ જે જોબ કરવા જાય છે, એ લોકોને અર્લી મોર્નિંગમાં હસબન્ડનું ટિફિન બનાવવાનું હોય, છોકરાઓને સ્કૂલે મોકલવાના હોય, પોતાનું કામ કરીને જ્યારે ઓફિસ જવાનું હોય ત્યારે એટલા બધા એક્ટિવ હોય છે ને એટલું બધું એમની પાસે કામ હોય છે, એ વખતે અમને ઉલટી ઉપકા થતા નથી. એમને ઇવનિંગ સિકનેસ થાય છે. એ ઘરે જ્યારે પાછા આવે છે, જ્યારે રિલેક્સ ફીલ કરે છે, ત્યારે પછી એમને આ હોર્મોન ઇફેક્ટ દેખાય છે ને એમને સાંજે ઉલટી થાય છે. એટલે એવું જરૂર નથી કે ઉલટી ઉપકા ખાતર સવારે જ થાય, એ 24 કલાકમાં ગમે ત્યારે થઈ જાય છે. એ દરમિયાન તમારે શું કરવું જોઈએ? તેની 7 કે 8 ટિપ્સ આપણે આપી હતી. સૌથી પહેલા તો તમારે થોડું 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 જે પણ તમે ખોરાક લો છો એ 7 થી 8 વખત થોડો થોડો ખોરાક ખાવો જોઈએ. ખાલી પેટ ના રાખવું જોઈએ. બીજું બધું ડ્રાય ફ્રૂટ છે, એટલે કે સૂકો નાસ્તો ખાવો જોઈએ. સૂકા નાસ્તાની અંદર છે તમે ખાખરા છે, ટોસ્ટ છે, ખારી છે, કાજુ બદામ છે, ડ્રાયફ્રૂટ છે, એ પણ ખાઈ શકો છો. બરોબર. ખાતી વખતે ઘણા બધા લોકોને એવું હોય કે, અને આ થવાનું કારણ શું હોય કે તમે અત્યાર સુધીમાં જે ખાતા હતા હવે તમને લોકો એડવાઇસ આપવા મળે તમારે તો આ ખાવું જોઈએ, આ ખાવું જોઈએ. અત્યાર સુધી તમે જ્યુસ નતા પીતા, બહુ ફ્રૂટ ખાતા હતા, તમે જ્યુસ પીવાનું ચાલુ કર્યું છે, નારિયેળ પાણી પીવાનું ચાલુ કર્યું છે, જે આટલા વખતે નથી પીતા ને હવે એકદમ ખાલી બાળક માટે થઈને તમે ચાલુ કરો છો, તો તમારું પેટ છે એને અનુકૂળ નથી આવતું. એના કારણે પણ ઉલટી ઉપકા થાય છે. ક્યારેક તમે ખાલી પેટે આયરન કે કેલ્શિયમની ગોળી ચાલુ કરી નાખો છો, એના કારણે પણ તમને ઉલટી ઉપકા થઈ શકે છે. તેનું કારણ કયું છે એ પણ તમે આપણે સમજવું બહુ જરૂરી છે. એટલે ખાતી વખતે પાણી, દૂધ, શરબત, આવું બધું લિક્વિડ્સ વધારે ના લેવું જોઈએ. થોડા થોડા ઘૂંટા તમે પાણી, લીંબુ શરબત, નારિયેળ પાણી લઈ શકો, પણ થોડા થોડા અંતરાળ ઉપર લેવું જોઈએ. જો વઘાર થતો હોય કે કુકરની સીટી વાગતી હોય, તમને એમ લાગતું હોય કે અહીંયા આગળ બહુ વધારે સ્મેલ આવે છે, તે ખોરાકને ખુલ્લો કરી નાખો. થોડી સ્મેલ ઓછી થાય પછી એની નજીક જાઓ. બરોબર. એટલે બનાવ્યા પછી જ્યારે એમાંથી વરાળો નીકળતી હોય એ દરમિયાન તાજો તરત એકદમનું ગરમ ખોરાક ના ખાશો, અને 15-20 મિનિટ કે અડધો કલાક સુધી થોડું પડી રહેવા દો અને પછી ખોરાક ખાઓ. બહુ મસાલેદાર હોય, એને એકદમ તીખો તળેલો હોય એવો ખોરાક પણ તમારે ટાળવો જોઈએ, કારણ કે એનાથી પણ એસિડિટી થઈને એસિડિટીના કારણે આ થવાની શક્યતાઓ વધારે રહે છે. જેટલું બને એટલું રેસ્ટ લેવાનું. રેસ્ટ લેવાનો મતલબ એવો નથી કે 24 કલાક પડ્યા રહો, પણ અત્યારે બાળક ક્રિએટ થાય છે, એટલે બાળકના માટે જે એનર્જી જરૂરી છે, એટલે જ્યારે તમને એમ લાગે કે તમારે થોડો આરામ કરવાની જરૂર છે, તો તમે આરામ કરી શકો છો. ક્યારે ડોક્ટરને બતાવવું જોઈએ? જો કશું પેટમાં ટકે જ નહીં, પાણી થોડુંક પણ પીવો તો ઉલટી આવી જાય, ચક્કર આવવા માંડે, ડિહાઇડ્રેશન થઈ જાય, પેશાબ બહુ ઓછો થાય, વજન ઘટવા માંડે, અથવા ઉલટી બહુ જ વધારે થાય, જો આવું કંઈ પણ હોય તો તમારે તરત તમારા ડોક્ટરને બતાવવું જરૂર છે. માતાને ખાવાનું મન થાય તો છે, પરંતુ ઉપવાસ કરવાની જરૂર નથી. બરોબર. કારણ કે નાના નાના પગલા જે તમે સમજાય છે તમે લેશો, તેની ઇફેક્ટ લોંગ ટર્મ માટે આવશે. હવે આપણે નવા ટોપિક ઉપર આગળ વધીશું, અને આજે આપણે જેના વિશે વાત કરવા માંગીએ છીએ એ ટોપિક છે એસિડિટી. પછી આપણે વાત કરીશું કબજિયાત. આ બે મુદ્દાઓ પર આજે આપણે વાત કરવાના છીએ. તો મોટા ભાગના લોકોને ઉલટીની સાથે સાથે ઘણા બધા દર્દીઓ મને ઓપીડીમાં કહેતા હોય છે કે સાહેબ અહીંયા આગળ એકદમ કૂંપણીની આજુબાજુમાં પેટમાં ઉપરના ભાગમાં એકદમ બળી જાય છે અને બધો ખોરાક પાછો આવતો હોય છે, એટલે કે એસિડિટી થતું હોય છે, બધું બળી જાય છે, ખાવાનું ભાવતું નથી. બરોબર. તો આવું કેમ થાય છે? આવું ઘણી બધી વખત તમે એક સાથે ઘણું બધું ખાઈ લો ને તો એકદમ જ પાછું થાય છે. તો એને આપણે ડિટેલમાં જોઈએ કે એસિડિટીની અંદર આપણે કેવી રીતના એને એવોર્ડ કરી શકીએ. હાર્ટબર્ન અને એસિડિટી.
હાર્ટબર્ન અને એસિડિટીનો મતલબ એવો છે કે હાર્ટબર્ન એટલે જે હૃદય આવે છે એની આજુબાજુના ભાગમાં એકદમ બળતરા થવી, અને એસિડિટી એસિડ જે હાઇડ્રોક્લોરિક એસિડ જે આપણું પાચન કરવા માટે જે સ્ટમકની અંદર બનતું હોય છે, એ એસિડ જ્યારે બહુ વધારે પ્રમાણમાં બને ત્યારે આપણને એસિડ ફીલ થાય કે કંઈક બળતું હોય, એટલે આપણે એને એસિડિટી કહીએ છીએ. તો સૌથી પહેલા તો સમજવું જરૂરી છે કે આ પ્રોબ્લેમ છે ના, આ પણ એક સિમ્ટોમ જ છે. પણ જો એ ખૂબ જ વધારે થાય અને જો તમારી રોજિંદી પ્રક્રિયાને એ ડિસ્ટર્બ કરી નાખે ત્યારે આપણે એને પ્રોબ્લેમ ગણી શકીએ. બાકી આ થાય છે કે મેં જો તમને ખબર પડી જશે ને તો તમે એને કેવી રીતે એવોર્ડ કરો એ પણ ખ્યાલ આવી જશે. હાર્ટબર્ન એટલે એ છાતીમાં એકદમ બળતરાવ પડવી, અથવા તે પણ તમે ખાધું છે એ ઇસોફેગસ થ્રુ એટલે કે જે આપણે મોઢે જે જમીએ છીએ એ ખોરાક ઇસોફેગસ એટલે કે અન્ન નળી મારફતે સ્ટમકમાં એટલે કે હોજરીમાં આવે છે. આ સ્ટમક અને એટલે કે હોજરી અને ઇસોફેગસ એ બંનેને જોડતી જે નળી છે ત્યાં આગળ એક વાલ્વ હોય છે. એટલે એ વાલ્વ જ્યારે ડિસ્ટર્બ થાય છે ત્યારે જે પણ ખોરાક અંદર પાચન થતી વખતે જ્યારે એમાં એસિડ મળે છે એ બધું રિફ્લેક્સ થઈને પાછું આવે છે. અને આ ખાલી તમારે એકલાનો પ્રોબ્લેમ નથી, આ 80% પ્રેગ્નન્સીની અંદર જોવા મળે છે. એટલે એસિડિટી થાય એટલે ઘણા લોકો મને પૂછતા સાહેબ આ ખાલી મારી જોડે જ થાય છે? ના, તમારા એકલા જોડે નથી થતું. આ 60 થી 80% મધરને હાર્ટબર્ન એસિડિટીનો પ્રોબ્લેમ હોય છે. સાદી ભાષામાં કહીએ તો પેટ અને ગળું એના વચ્ચેનો જે ભાગ છે એના ઉપર જે ઇસોફેગસ અને સ્ટમકની અંદર જે વાલ્વ હોય કે જે રિફ્લેક્સ થવા નથી દેતો, એ વાલ્વ જ્યારે નબળો પડે છે એટલે કે એક શું કહીએ આપણે એને એક પડદો હોય છે, એ પડદો જ્યારે લૂઝ થઈ જાય તો એ ખાધેલું બધું ઉપર આવે કે જેમાં એસિડ હોય એટલે એસિડના કારણે તમને જલન થાય છે ને જલનને આપણે કહીએ છીએ હાર્ટબર્ન. આવું કેમ થતું હોય છે? તો સૌથી પહેલા તો પ્રેગ્નન્સી દરમિયાન જે પ્રોજેસ્ટ્રોન નામનો હોર્મોન છે, ઇસ્ટ્રોજન આપણે પહેલા પણ જોયું કે ઉલટી પણ કેમ થતી હતી કે હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ જાય છે. પ્રેગ્નન્સીમાં ઘણા બધા હોર્મોનો ચેન્જ થઈ જતા હોય છે. આમાં જે પ્રોજેસ્ટ્રોન નામનો હોર્મોન છે એ બાળક માટે જેટલો જરૂરી છે એટલો અહીંયા આગળ ક્યારેક ક્યારેક શું કરે છે કે એ ગર્ભાશયને એકદમ સ્મૂધ રાખે છે, લૂઝ રાખે છે, કે જેથી કરીને એબોર્શન થવાની શક્યતાઓ ઘટી જાય. આ જ હોર્મોન જ્યારે અન્નનળી ઉપર કામ કરવાનું કામ કરે છે, કારણ કે શરીરની અંદર હોર્મોન તો બ્લડમાં બધે ફરશે, એટલે મધરની અંદર પણ એ બધી જગ્યાએ ફરતો હોય છે. તો મધરની અંદર જ્યારે આ હોર્મોન ફરે છે ત્યારે એ જે લોઅર ઇસોફેજિયલ સ્ફિન્ક્ટર એટલે કે જે અન્નનળીનો નીચેનો જે વાલ્વ છે એ વાલ્વને રિલેક્સ કરે છે. અને જ્યારે વાલ્વ ખુલ્લો થઈ જાય છે એટલે તમે વાંકા વળો છો, ઊંઘો છો, ત્યારે વાલ્વમાંથી જે પણ ખોરાક જે હોજરીની અંદર પડ્યો છે એ હોજરીનો ખોરાક બધો જે લિક્વિડ બન્યો છે સીધો ઉપર આવી જાય છે. અને એ એસિડ બધો ઉપર મૂવ થવાના કારણે તમે જે ફીલ કરો છો એને કહેવાય છે એસિડિટી અથવા તો રિફ્લેક્સ. બીજું એક કારણ એવું હોય છે કે હોર્મોનની સાથે સાથે છેલ્લા 2 થી 3 મહિનાની અંદર આ તકલીફ થોડી વધારે થવાની શક્યતાઓ રહી છે 7મા મહિના પછી. એનું કારણ શું હોય છે? મોટાભાગે 9મા મહિનામાં ખૂબ વધારે હોય છે, કારણ કે જેમ જેમ ગર્ભાશય મોટું થાય છે અંદર બનતું બાળક મોટું 3 કિલોની આજુબાજુ થવા માંડે છે. હવે ગર્ભાશય એટલું મોટું થયું છે કે જે આંતરડા ઉપર, મોટા આંતરડા ઉપર અને સ્ટમક ઉપર દબાણ કરે છે. હવે જ્યારે દબાણ કરે છે તો સ્ટમકની જે હોજરીની જે કેપેસિટી હોય છે એ કેપેસિટી ધીરે ધીરે સંકોચાવા માંડે છે. કેમ? કારણ કે હવે ઓલરેડી તમારું જે સ્ટમક ફૂલેલું છે એના ઉપર ગર્ભાશયના કારણે દબાણ થાય છે, એટલે સ્ટમકની જે કેપેસિટી છે ઓછી થઈ ગઈ, એટલે તમે જે થોડું પણ ખાઓ છો તે ખાધેલું બધું અંદર પ્રોપર વલોવાતું નથી, અને એના કારણે શું થાય છે? સ્પિન્ક્ટર રૂલ્સ છે અને આનું દબાણ આવે છે. જે પણ એસિડ બને છે એ એસિડ રિફ્લેક્સ થઈને ઉપર આવે છે. ત્રીજી વસ્તુ, ફૂડ અને લાઈફસ્ટાઈલ. આજના જમાનામાં આપણે બધા જાણીએ છીએ પ્રેગ્નન્સીમાં તો આપણને આમ જે મસ્ત મસ્ત મજાની ખાવાની ઈચ્છા થાય, આમ રોજ તમે ના ખાતા હોય પણ એ વખત તમે તીખું, તળેલું, એકદમ સ્પાઇસી, ચટાકેદાર, મસાલેદાર ખાવાની ખૂબ જ ઈચ્છા થાય, બરોબર? તો જ્યારે તમે વધારે પડતું સ્પાઇસી અને ઓઇલી ફૂડ ખાઓ છો તો આ સ્પાઇસી અને ઓઇલી ફૂડને પચાવવા માટે પણ એનું જો ડાયજેશન કરવા માટે પણ જ્યારે વધારે એસિડની જરૂર પડે છે અને વધારે એસિડિટીની જરૂર પડે છે ત્યારે સ્પાઇસી અને ઓઇલી ફૂડ છે એ પણ રિફ્લક્સ થઈને પાછું આવે છે, અને જેના કારણે તમને એસિડિટી થાય છે. એ જ કામ ટી, કોફી અને ચોકલેટ પણ કરે છે. જ્યારે ટી, કોફી, ચોકલેટ આ બધા પણ લોઅર ઇસોફેજિયસ સ્ફિન્ક્ટરની અંદર આ બધી તકલીફો કરતા હોય છે. લાઇંગ ડાઉન આફ્ટર મીલ્સ, જમ્યા પછી એમને એમ પણ જેને પ્રેગ્નન્સી ના હોય એ લોકોને પણ આપણે સલાહ આપતા હોય છે કે જમ્યા પછી 15 થી 20 મિનિટ હળવું ચાલવું જોઈએ. એનું કારણ એટલું જ છે, જ્યારે 15 થી 20 મિનિટ તમે હળવું ચાલો છો ત્યારે તમારું જે સ્ટમક છે એની અંદર પાચન પ્રક્રિયા છે એ થઈ અને જે લિક્વિડ બને છે એ ધીમે 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 એમ્પ્ટી સ્ટમક એમ્પ્ટી થઈ અને આગળ નાના આંતરડામાં એ ખોરાક આગળ વધતો હોય છે. હવે જ્યારે તમે જમ્યા પછી સીધા જ આડા પડો છો
તો સ્વાભાવિક રીતના ગ્રેવિટીના કારણે તમારું માથું જ્યારે નીચે થાય છે, તો જે પણ ખોરાક અંદર વલોવાયેલો હોય છે એ આ ટ્યુબ મારફતે સીધું ઇસોફેગસમાં આવી જાય છે, અને એના કારણે ક્યારેક તમને એકદમ ગળામાં બળવા માંડે છે. આપણે જેને ક્યારેક એમ કહીએ ને એકદમ અંતરાસ આવી ગયો, એકદમ બધું પાછું વળી ગયું, એકદમ કડવી ઉલટી થઈ, બળતરા થઈ ગઈ, અને ક્યારેક નાકમાં પણ બળવા માંડે. તો આનું કારણ એવું છે કે આ સ્પાઇસી ફૂડ ખાધું હોય, ટી કોફી પીધું હોય, કોકને આલ્કોહોલ લેતા હોય, ખાધા પછી તરત તમે આડા પડો તો આ બધી વસ્તુ થવાની સંભાવનાઓ રહે છે. તો તમારા મોટાભાગના ક્વેશ્ચન શું હોય, સાહેબ આ બધું તો મને થાય છે પણ મારું બાળક તો એનાથી સેફ રહેશે ને? ચોક્કસ, આનાથી બાળકને કોઈ તકલીફ થતી નથી. અને હા, ઘણા બધા તમારા સાંભળ્યું છે તમે કે ક્યારેક અંતરાસ આવે કે એસિડિટી થાય તો તમારા જે વડીલો હશે એ શું કહેશે? અડધો ગ્લાસ દૂધ પી લે તો વાંધો નહીં આવે. ચોક્કસ, દૂધ એક આલ્કલાઇન પ્રોડક્ટ છે અને દૂધ પીવાથી આ એસિડ ન્યુટ્રલાઇઝ થાય છે અને એનાથી પણ તમને ફાયદો 100% થાય છે. એટલે મિલ્ક 100% સેફ છે, મેડિસિન સેફ છે. ઘણા બધા એવું કહે છે, સાહેબ અમારા ડોક્ટરે તમને આ બાટલી આપી પણ પ્રેગ્નન્સીમાં દવા અપાય. તમારા ડોક્ટર એટલે જ ડોક્ટર બન્યા છે, એ 10 વર્ષ ભણ્યા છે અને ત્યારે તમને એ પ્રિસ્ક્રાઇબ કરી શકે છે. ડોક્ટર પર ડાઉટ ના કરશો, બરોબર? કારણ કે ડોક્ટર તમારા હિત માટે કરે છે, એ તમારા સારા માટે કરે છે. એટલે તમારે ડોક્ટર પર પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ સંતોષ રાખવો જરૂરી છે. કારણ કે કોઈ પણ તમારા જે પણ ડોક્ટર છે એ ડોક્ટરનો હેતુ કેવો હશે કે મારા પગથિયા ચડેલું જે દર્દી છે એને હું સારી સલાહ આપું, સારી ટ્રીટમેન્ટ આપું, એની ડિલિવરી સારી રીતના સ્મૂથલી થાય, અને 4 જણા જેમ કે ભાઈ ડોક્ટર સારા છે, અલ્ટિમેટલી એમનો બેના સિવાય બીજો પ્રચાર શું હોઈ શકે? જે માઉથ ટુ માઉથ પ્રચાર થાય એનાથી વધારે બીજું શું હોઈ શકે? કોઈ ડોક્ટરને ક્યારેય પોતાના દર્દીને હેરાન કરવું હોતું નથી. દરેકનો હેતુ એવો જ હોય છે કે એનું દર્દી ખુશ થાય અને સારી રીતના એની પ્રેગ્નન્સીની જર્નીને માણે. તો એસિડિટી છે તેના માટે સૌથી મોટું સોલ્યુશન કયું? હવે અહીંયા કમેન્ટ કરીને મને કહો, તમારામાંથી કેટલા લોકોને અત્યારે એસિડિટી જેવું લાગે છે, ફીલ થાય છે? પ્રેગ્નન્સીના તમે શરૂઆતના 3 મહિનામાં, વચ્ચેના 3 મહિનામાં કે છેલ્લા 3 મહિનામાં, તમે જે ફેઝમાં હશો, બરોબર, તો કેટલા લોકોને એવું લાગે છે? થાઇરોઇડની બધું આપણે વાત કરીશું, થાઇરોઇડની વાત કરીશું. પછી અહીંયા એક ક્વેશ્ચન છે 8 મંથમાં પાઇલ્સની પણ આપણે વાત કરીશું. આપણે એક પછી એક બધા જ ટોપિક આની અંદર લેવાના છે, એટલે તમે કોઈ ચિંતા ના કરશો. દરેકના ટોપિક આમાં ઇન્કોર્પોરેટ થવાના જ છે, કોઈ પણ ટોપિક આપણે બાકી નથી રાખવાના. એટલે કોઈ ચિંતા કર્યા વગર તમે ત્યાં ટેન્શન ના કરશો. દરેકે દરેક ટોપિકને આપણે આમાં વણી લેવાના છે. રાત્રે એસિડિટી થાય છે, હા થાય છે, બસ 2 જ જણને એસિડિટી થાય છે, તો બીજા કોઈને થાય છે? જો એસિડિટી થતી હોય તો યસ લખો. બરાબર, ભર ખાઈએ ત્યારે થાય છે, બરોબર. એસિડિટી લગભગ વત્તા ઓછા અંશે દરેકે દરેક લોકોને પ્રેગ્નન્સી દરમિયાન થતી જ હોય છે. એટલે એ જરૂરી નથી કે એસિડિટી થવી એ કઈ એક જ જણાનું કે અમુક લોકોને થાય, એ દરેકને થતી હોય. એને કેવી રીતના તમે એવોર્ડ કરી શકો? જેવી રીતના આપણે વોમિટિંગની અંદર જોયું એવી જ રીતના અત્યારે પણ જ્યારે એસિડિટી થાય છે, રિફ્લક્સ થાય છે, ત્યારે ભરપેટ જમવાનું નથી. થોડું 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 7 થી 8 વખત જમવાનું છે. સ્પાઇસી ફૂડ અને ઓઇલી ફૂડ ખાવાનું નથી. ઠંડુ દૂધ ચાલી શકે છે, કેળા પણ તમને એમાં હેલ્પફુલ થઈ શકે છે, બરોબર. થોડું નારિયેળ પાણી પણ પીશો તો એનાથી પણ તમને નુકસાન નહીં થાય. ખાધા પછી થોડું હળવું ચાલવાનું રાખો, ખાધા પછી તરત આડા ના પડશો. જેટલું શક્ય હોય એટલું થોડા 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 અંતરાલમાં પાણી પીવું જોઈએ. જમતી વખતે ચા, કોફી, છાશ, દૂધ, કોઈ પણ જાતનું લિક્વિડ જમતી વખતે ના લેશો. જો તમે આટલું કરશો તો ચોક્કસ મારું માનવું છે કે જે એસિડિટી છે એ તમારી ઓછી થઈ જશે. ઘણા બધા લોકોને ખાલી પેટે જ્યારે આયરનની ગોળી લેતા હોય છે તો પણ ખૂબ જ બળતરા અને એસિડિટી થતી હોય છે. કારણ કે આયરનની ટેબ્લેટ છે ને એ ખાલી પેટે જલ્દીથી એબ્ઝોર્બ થતી હોય છે, પણ એસિડિટી પણ વધારે થતી હોય છે. એટલે ક્યારેક જો એવું હોય તો એ ગોળી બંધ ના કરશો, તમે એને જમ્યા પછી પણ લઈ શકો છો, અથવા તેનો ટાઈમ તમે ચેન્જ કરી શકો છો, પણ બંધ ના કરવી જોઈએ. તો લાઈફ સ્ટાઇલ તમે ચેન્જ કરવાથી એમાં ફરક પાડી શકો છો. જમ્યા પછી તરત આડું ના પડવું જોઈએ, જમ્યા પછી થોડું ચાલવું જોઈએ, બરોબર. અને માથું ઊંચું, હેડ અપ પોઝિશન. આપણે ઘણી વખતે જ્યારે અધૂરા મહિને ડિલિવરી થવાની સંભાવના હોય ત્યારે ડોક્ટર શું કહે છે? હેડ લો પોઝિશન, માથું નીચે રાખો, પગનો ભાગ ઊંચો રાખો. જ્યારે બહુ એસિડિટી થતી હોય તો એનાથી ઊંધું, પગ નીચે રાખવાના, માથું થોડું ઉપર રાખવાનું. એટલે શું? એસિડનો રિફ્લક્સ વધારે આવે નહીં. કુદરતી રીતના વરિયાળી અને જીરાનું પાણી. ઘણા બધા લોકોને જમ્યા પછી તરત જ ખાધેલું બધું પાછું આવતું હોય છે, તો તમે
એકાદ ચપટી જેટલું જીરાનો પાવડર, અજમો, વરિયાળી, એનો થોડો પાવડર લઈ અને એનું શરબત બનાવી અને 1 લીટર બનાવી નાખવાનું. અને જમ્યા પછી થોડું એક બે સિપ્સ થોડું થોડું પીશો તો એનાથી પાચન થશે અને તમને આ જે ફિલિંગ થતું હોય છે ફિલિંગ થોડું ઓછું થશે. એના સિવાય બીજી નેચરલ રેમેડી છે કોકોનટ વોટર, એટલે કે નારિયેળ પાણી. ઘણા બધા કહે છે નારિયેળ પાણી પીએ બાળ ચોંટી જાય, તો ના, નારિયેળ પાણી પી શકાય. નારિયેળ પાણીથી કોઈ એવું બાળક ચોંટી ના જાય. નારિયેળ પાણીની અંદર જે પોટેશિયમ હોય અને જે પોષક તત્વો હોય એ તમને એનર્જી પ્રોવાઈડ કરે છે. નારિયેળ પાણી ચોક્કસ તમે પી શકો. રોજ 1-2 નારિયેળ પાણી પીવાથી કોઈ નુકસાન થતું નથી. ઘણા બધા એમ કે છે કે છાશ તો ના પીવાય, બટર મિલ્ક પર તમે પી શકો છો. છાશમાં એવી કોઈ જ નેગેટિવ વસ્તુ નથી હોતી કે જે તમારા બાળકને નુકસાન કરે. હા, બહુ જ વધારે પડતી ખાટી છાશ ના પીવી જોઈએ. અને શક્ય હોય તો સાંજે 4-5 વાગે પછી સાંજે છાશ ના પીવો તો વધારે સારું. છાશ શક્ય હોય તો અર્લી મોર્નિંગમાં તમે જમતી વખતે નહીં, પણ જમ્યા પહેલા તો જમ્યા પછી અડધો ગ્લાસ જેવી પીવો તો વાંધો નહીં આવે. જમતી વખતે તમારે છાશ પીવી હોય તો થોડા સિપમાં થોડી થોડી પી શકાય, જેનાથી પાચન તમારું બેટર થઈ શકે. આટલું લેવા છતાં આવી લાઈફસ્ટાઈલ ચેન્જ કર્યા છતાં પણ જો તમને ફાયદો નથી થતો તો તમારા ડોક્ટર તમને ભૂખ્યા પેટની ગોળી આપે છે, જેને આપણે એન્ટાસિડ્સ કહીએ છીએ, બરોબર? જેમાં રેન્ટેક આવે છે, ફેમોટ્રિડિન આવે છે, પીપી બ્લોકરની અંદર ઓમેપ્રેઝોલ આવે છે, રેબીપ્રેઝોલ આવે છે, H2 બ્લોકર પણ અંદર સાયમેટિડિન ને બધી આવે છે. ઘણી બધી એવી મેડિસિન્સ છે કે જે તમે લઈ શકો છો, એન્ટાસિડ્સ, H2 બ્લોકર્સ ને પીપીઆઈ, કે જે રાત્રે ઊંઘતી વખતે લેવાથી અથવા તો અર્લી મોર્નિંગમાં ખાલી પેટે લેવાથી, જમ્યા પહેલા 2 કલાક પહેલા લેવાથી એ એસિડિટીનું પ્રમાણ થોડું ઓછું થાય છે. પણ પહેલો પ્રયત્ન તમારે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરવાનો છે, બીજો ડાયટરી મોડિફિકેશન કરવાનો છે, અને એનાથી ના મળે તો તમારે ટેબ્લેટ ઉપર જવાનું. કારણ કોઈ પણ મેડિસિન ભલે ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરી છે, એની વધતા ઓછા અંશે શરીર ઉપર અને બાળક ઉપર અસર થાય જ છે. ભલે ખરાબ અસર નથી થતી, પણ મેડિસિન ઓલવેઝ મેડિસિન છે. એટલે જ્યાં સુધી તમે બીજી રીતના એને કવર કરી શકતા હોય ત્યાં સુધી બીજું આડું લેવાની જરૂર નથી. બીજું એક વોમિટિંગ અને એસિડિટી માટે બીજી એક વસ્તુ છે અદરક, આદુ. એના પર ઘણા બધા સાયન્ટિફિક રિસર્ચ થયેલા છે. સવારના સમયમાં તમે આદુનો ટુકડો મોઢામાં રાખો તો પણ તમને જે અર્લી મોર્નિંગ વોમિટિંગ નોઝિયા છે કે જે એસિડ રિફ્લક્સ થવાની શક્યતાઓ છે એ ઘણી બધી ઓછી થઈ જતી હોય છે. તો જ્યારે પણ તમને આવું થતું હોય તો તમારે ક્યારેય ચિંતા કરવાની જરૂર છે? હું તો કહીશ ચિંતા કરવાની જ નહીં, પણ અવેર રહેવાનું. કેમ? ચિંતા કરવાથી કોઈ ફાયદો નથી. પણ એની જગ્યાએ જ્યારે તમે આવું ફીલ કરો છો ત્યારે ઇમિડિયેટલી તમારા ડોક્ટરને કન્સર્ન કરીને ડોક્ટરને મળો, બરોબર? એક હમણાં મેં ગોર ગોપાલદાસનું એક સરસ મજાનો વક્તવ્ય સાંભળ્યું હતું. એમાં એણે કીધું હતું કે દુનિયામાં એવી કોઈ પણ કંપની હશે જે એવું તાળું બનાવે કે જેની ચાવી જ ના હોય? ક્યારે કોઈ કંપની એવું તાળું બનાવે કે જેની ચાવી જ ના હોય? ક્યારે નહીં. તો ભગવાને પણ જેટલી પણ સમસ્યાઓ આપી છે ને એ દરેકે દરેક સમસ્યાની ચાવી આપેલી જ છે. આપણે ચાવી શોધવાની છે. ખબર? whenever there is a problem, always there is a solution. જ્યાં કોઈ પણ જગ્યાએ તમને પ્રશ્ન મળશે ને તેનું સોલ્યુશન હશે જ. એ સોલ્યુશન આપણે શોધવાનું છે. તો જ્યારે ખૂબ જ ઉલટી થાય છે, ઉલટી અને એસિડિટી એટલું બધું વધારે થાય છે કે તમારું વજન ઘટવા માંડે છે. ઇવન તમને કોઈ પણ ખોરાક ગળવામાં, સ્વોલોઈંગમાં ડિફિકલ્ટી થાય છે. અથવા તો એસિડિટી રિફ્લેક્સ એટલું વધી ગયું છે કે જ્યારે તમે વોમિટ કરો છો તે વોમિટની અંદર બ્લડ આવે છે. આવા કોઈ પણ સિમ્પટમ થાય છે તો તમારે તમારા ડોક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી છે. અને જે મેં કીધું એ કે કોરોનાએ લોકોને મૃત્યુ નતું આપ્યું, કોરોનાના ડરથી લોકો મૃત્યુ પામ્યા હતા. સિમિલરલી પ્રેગ્નન્સીની અંદર પ્રેગ્નન્સી ઇટસેલ્ફ ઇઝ અ ફિઝિયોલોજીકલ પ્રોસેસ. એ એક કુદરતી પ્રક્રિયા છે. પ્રેગ્નન્સી ક્યારેય કુદરત એવી વસ્તુઓ અંદર હશે જ નહીં જે તમને નુકસાન કરે. જ્યારે તમે ડીપલી જશો તો તમારી પાસે જે ઘટના ઘટી રહી છે એના 2 જ કારણ હશે. એક, એ નેચરલ પ્રક્રિયા હશે પણ તમે એને વધારે પડતું મહત્વ આપી દીધું હશે, અથવા તો જે આપણું ડેલી રૂટીન આઈડિયલ હોવું જોઈએ એ આઈડિયલ રૂટીનમાંથી તમે ક્યાંક લપસ્યા હશો, ત્યારે તમે ક્યાંક એને ફોલો નહીં કરતા હોય. આ 2 કારણ હોય તો જ તમે ક્યાંક ને ક્યાંક સમસ્યામાં ફસાયો હોય. તો ગર્ભ સંસ્કાર અને હોલિસ્ટિક વ્યૂ, એટલે કે હોલિસ્ટિક હેલ્થ શું કે છે? કામ માઇન્ડ રિડ્યુસ ધ સિમ્પટમ્સ. ક્લેરિટી ઇઝ ધ મધર ઓફ કોન્ફિડન્સ. જેવું તમને ખબર પડે છે હવે તમે જાણી ગયા છો કે આ તકલીફ કેમ થાય છે, તો આ કઈ બહુ ગંભીર તકલીફ નથી. મન શાંત રાખો,
અને એના વિશે અવેર થઈ જાઓ, ઓટોમેટિક તમારો સિમ્ટમ્સ છે કે જે તકલીફ છે એ ઓછી થઈ જશે. કારણ કે જ્યારે તમે એક્ટિવ રહો છો ને, શાંત રહો છો ને, તો તમારો ડિસિઝન પાવર બહુ સારો વધે છે. કેવી રીતના મદદ કરશે? સામાન્ય ભાષામાં સમજાવું કે ધારો કે તમને એસિડિટી, ઉલટી ઉપકા બહુ જ થાય છે, બરોબર? હવે તમે શાંત મગજ રાખ્યું એટલે તમને તરત ડિસિઝન લેતા ફાવશે. ઓકે, મેં હાલ જ ખાધું છે ને, અત્યારે મારે આડું નથી પડવાનું. કેમ? કારણ કે એ વખત તમને ડિસિઝન લેતા ફાવશે કે ઓકે, ત્યાં લેક્ચરમાં આપણે સાંભળ્યું હતું કે જમ્યા પછી તરત આડા પડશું તો એસિડિટીનો ઉપકા આવશે, બરોબર? એ તમે આડા નહીં પડો. હવે એ જ વસ્તુમાં જો તમે એકદમ રઘવાયા હશો, આ હશો, શું કરશો, ચિંતા કરશો, તો પહેલું તમે શું કરશો? ટેન્શન થાય, ચિંતા થાય એટલે પથારીમાં જઈને આડા પડો. શું કરું એમ કહીને આડા પડી જાઓ એટલે શું થાય? તકલીફો વધી જશે. બીજું, લાઇટ ડાયટ સપોર્ટ ધ બેબી. આપણે બધાને ખબર છે, તમે તમારું 1.5-2 મહિનાનું, 5 મહિનાનું, 6 મહિનાનું ટેણિયું હશે, એને ક્યારે પીઝા, બર્ગર, દાબેલી, મરચી, મસાલાવાળું, તીખું, તળેલું, ખાટું, સ્પાઇસી ખવડાવશો? નહીં આપો ને. તો તમે અત્યારે જાણો છો કે તમારું બાળક એનાથી પણ નાનું છે, હજુ તો જન્મ્યું પણ નથી, અને તમે જે પણ કંઈ ખાઓ છો એને ડાયરેક્ટ ઇફેક્ટ તમારા બાળક સુધી થાય છે. તો શું તમે અત્યારે તમારા બાળકને પીઝા, બર્ગર, દાબેલી, તીખું, તળેલું, ખાટું આવું બધું આપશો? કેટલા લોકો આપશે? બોલો મને. ચેટ આન્સર આપો, અથવા તો અનમ્યુટ કરીને કહો જો થાય તો, પોસિબલ હોય તો. આમાં અનમ્યુટ નું એકચ્યુઅલી હું રાખું છું, પણ શું છે, દરેક લોકો પછી ચલો બધાને હવે પોતાની જાતે અનમ્યુટ કરવાની છૂટ આપું છું. ઓકે, તો કેટલા લોકો પ્રેગ્નન્સીમાં પાણીપુરી પકોડી ખાય છે? દાબેલી, પીઝા, બર્ગર કેટલા લોકોને ભાવે છે? કેટલા લોકો ખાતા હશે? ચેટમાં લખો. ચલો, નથી ખાતા. ગ્રેટ. ના ખાય તો બહુ સારું છે. નથી ખાતા. ખાવાની ઈચ્છા થાય છે? નથી ખાતા. આ તો બહુ સરસ ઓડિયન્સ છે મારી. લો, કોઈ ખાતું નથી તો બહુ સારી વાત કહેવાય. એકાદ જણ ખાય છે, ખરેખર બહુ સરસ. ક્યારેક ખાવાની ઈચ્છા થાય છે, ગ્રેટ. સમટાઈમ ખાવાની ઈચ્છા થાય પણ ખાતા નથી. આયા જવાબ. બરોબર ને? પ્રેગ્નન્સી દરમિયાન દરેકની ઈચ્છા એવી ક્યાંક ને ક્યાંક થતી જ હોય કે હું પણ આ ખાઈ લઉં, હું પણ આ ખાઈ લઉં, બરોબર? પણ પ્રેગ્નન્સીમાં એક ખૂબ જ અગત્યની વસ્તુ છે કે પીઝા, બર્ગર, દાબેલી આવું જે પણ કંઈ તમે ખોરાક ગ્રહણ કરો છો એની ડાયરેક્ટ ઇફેક્ટ બ્લડ મારફતે બાળક સુધી થાય છે. પ્લસ તમે જો ઘરે બનાવો છો તો ઘરે તો આપણે પણ સમજીએ છીએ. ધારો કે તમારે ઘરે પાણીપુરી ખાવી છે તો તમે આરામથી ઘરે પાણીપુરી બનાવી શકો. તમે ઘરે ચણા બાફો, ફણગાવેલા મગ રાખો, બરોબર? એની અંદર સાદું જે પણ પાણી સામાન્ય મરી મસાલા વાળું છે, બહુ વધારે નહીં, તેજ નહીં, તો પાણી ઘરે બનાવી શકો, બરોબર? એમાં થોડા કાંદા નાખી શકો. એની અંદર તમે રાજમા છે, કઠોળ છે, એને બાફીને નાખી શકો. અને એક સરસ મજાની પાણીપુરી તમે ઘરે બનાવી તો બનાવીને ખાઈ શકો, જે હેલ્ધી પણ છે, નુકસાન પણ નથી કરતી, અને તમારો શોખ પણ પૂરો કરે છે. પીઝા ખાવાની ઈચ્છા થાય છે તો દેશી પીઝા, આપણા ભાખરીના પીઝા સરસ મજાની શેકી અને તમે કડક ભાખરી બનાવો, એના ઉપર ટોપિંગ્સ નાખો, ટામેટા, ઓનિયન, કે પછી ચણા, મગ, સામાન્ય મરચું પણ તમારે સામાન્ય ખાવું હોય તો તમે કરી શકો. ઘરે તમે ટોપિક્સ નાખીને ઘરે પણ બનાવી શકો. બધી જ હેલ્ધી વસ્તુ ઘરે બની શકે છે. જો તમે આવું કરશો તો તમારો માઇન્ડ શાંત રહેશે, તમને વધારે પડતું ક્રેવિંગ છે એની તમે ઈચ્છાઓ પૂરી કરી શકશો, અને એ તમારા બાળક માટે એ હેલ્ધી રહેશે, બરોબર? તો કહેવાનો મતલબ છે કે તમારી પોઝિટિવ રૂટીન એ તમારી પીસફુલ પ્રેગ્નન્સીનું પગથિયું છે, બરોબર? તો તમારે પ્રેગ્નન્સી પોઝિટિવ કરવા માટે આટલું કરવું જરૂરી છે. તો આજે પહેલું આપણે જે જોયું એનો ટેક હોમ મેસેજ શું છે? એસિડિટી અને હાર્ટબર્ન એકદમ કોમન પ્રોબ્લેમ છે. એનું ટ્રીટમેન્ટ બહુ ભારે નથી, આ એકદમ રૂટીન ટ્રીટમેન્ટ છે. કેમ? કારણ કે તમે એક સર્જન કરી રહ્યા છો, અને જ્યારે કોઈ પણ વસ્તુ બનતી હોય ને ત્યારે બનતી વખતે નાની મોટી તકલીફો તો થાય જ. તમે કોઈ પણ મકાન તમે જોયું હશે, બનતી વખતે કેટલી બધી તકલીફ થાય છે. એમને એમ કે મકાન બની જાય છે?
કેટલા બધા મજૂરો હોય છે, એ કામ કરતા હોય છે, કેટલાકને વાગતું હોય છે, કેટલી અંદર મકાનની અંદર ધૂળ, માટી, લોખંડ, કચરો, કેટલી બધી વસ્તુ હોય છે, પણ તેમ છતાં બન્યા પછી છેલ્લે કેટલું સુંદર બને. એમાં 9 મહિનાની જર્ની પણ તમે એક એક્સ્ટ્રાઓર્ડિનરી જીનિયસ ચાઇલ્ડનું ક્રિએશન કરી રહ્યા છો. નાની મોટી તકલીફો આવશે, પણ એમાંથી જ્યારે તમે જીતીને છેલ્લે બહાર આવો છો ને, ત્યારે એ એકદમ સરસ મજાના બાળકનો અવતાર થાય છે. તો પહેલો મુદ્દો આપણે જોયો એસિડિટી હાર્ટ પર. પણ તમારામાંથી કોઈને પ્રશ્ન હોય તો અનમ્યુટ કરીને મને એક પ્રશ્ન બસ આ જ ટોપિક રિલેટેડ, વોમિટિંગ અથવા તો એસિડિટી રિલેટેડ જો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. પછી આપણે બીજા ટોપિક ઉપર જઈશું, કોન્સ્ટિપેશન. આપણો સમય બહુ મર્યાદિત છે, 1 કલાકમાં આપણે સેશન પૂરું કરી દઈશું. એટલે તમારા તરફથી કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો, ના હોય તો આપણે સેકન્ડમાં આગળ વધીએ. ઓકે, તો બીજા મુદ્દા તરફ આપણે આગળ વધીએ. અને બીજો મુદ્દો છે એ પણ એટલો જ અગત્યનો છે. એ પણ લગભગ મારું એવું માનવું છે કે ઘણા બધા લોકો એનો અનુભવ કરતા હશે. ઓકે, લગભગ પીપીટી શેર થઈ ગઈ છે. તો આ પણ એટલો જ અગત્યનો છે. તમારામાંથી કેટલા લોકોને કબજિયાત એટલે કે કોન્સ્ટિપેશન ફીલ થતું હોય છે કે એનો અનુભવ પ્રેગ્નન્સી દરમિયાન થતો હોય છે? આમાંથી કેટલા ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં છે? કમેન્ટ કરો. બરોબર, આંતરે દિવસે. બરોબર. કબજિયાત ફીલ થાય છે, થતું કોમન છે. યસ 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 યસ, બીજા સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં. ઓકે, યસ, ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર. તો હવે આપણે કબજિયાત થવી એ એકદમ કોમન ક્વેશ્ચન છે. અને ઘણા બધા લોકો આ વિશે ડોક્ટરને કહેતા પણ શરમાય છે કે સાહેબ 5 દિવસ 7 દિવસથી પેટ સાફ નથી થતું. તો આને તમે સામાન્ય તકલીફ છે, પણ ક્યારે તમારે તમારા ડોક્ટરને બતાવવું જોઈએ અને ક્યારે તમારે ફરજિયાત તમારા ડોક્ટર પાસે આવવું જોઈએ, સમજવું ખૂબ જરૂરી છે. તો આના વિશે આપણે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા તો કબજિયાત એટલે શું? કબજિયાતને આપણે 2 રીતના એની વ્યાખ્યાન કરી શકીએ. સૌથી પહેલું તો 1 અઠવાડિયાની અંદર જો 3 વખત કરતા ઓછા સમય સુધી પેટ સાફ થાય તો ત્યારે આપણે એને કબજિયાત કહીએ છીએ. બીજી વસ્તુ છે, જ્યારે સ્ટૂલ પાસ કરતી વખતે, મોશન કરતી વખતે જ્યારે હાર્ડ સ્ટૂલ પાસ થાય અને જ્યારે ત્યાં આગળ છોલાય અથવા બળતરા થાય, એટલે કે ડિફિકલ્ટ પેસેજ થાય, વધારે પડતું જોર કરવું પડે તેમ છતાં સ્ટૂલ પાસ ના થાય, ત્યારે આપણે એને કોન્સ્ટિપેશન કહીએ છીએ. અને ત્રીજી વસ્તુ છે કે જ્યારે સેન્સ ઓફ ઇનકમ્પ્લીટ ઇવેક્યુએશન, પેટ સાફ કર્યા પછી પણ તમને પેટ ભારે ભારે લાગે, પેટ ખાલી થયું એવું ના લાગે, બરોબર, ત્યારે આપણે એને કબજિયાત કહીએ છીએ. અને આ 3 માંથી કોઈ પણ એક વસ્તુ હોય તો આપણે એને ડેફિનેશનમાં કોન્સ્ટિપેશન તરીકે ગણી શકીએ છીએ. જાડો કઠણ જાડો થવો, અઠવાડિયાની અંદર 3 વખત કરતા ઓછા સમય સુધી પેટ સાફ થવું, અને પૂરેપૂરું પેટ સાફ ના થતું હોય ત્યારે આપણે એને કોન્સ્ટિપેશન કહીએ છીએ. આ પણ ખૂબ જ કોમન છે. આ તમારી એકલા જોડે નથી થતું. આ પણ 60% પ્રેગ્નન્ટ વુમન સાથે થાય છે. અને મોટા ભાગે પહેલા 3 મહિના અને છેલ્લા 3 મહિનામાં એ વધારે હોય છે. એના પણ કારણો છે કે કેમ એ વધારે પડતું પહેલા 3 મહિના અને છેલ્લા 3 મહિનામાં કબજિયાત કોમન હોય છે, બરોબર. આમ તો 9 મહિના સુધી બતાવો ચાન્સ છે કબજિયાત રહે જ છે, કારણ કે આપણે જે હોર્મોનલ ચેન્જીસ જોયા, એ હોર્મોન એટલે કે પ્રોજેસ્ટેરોનનો જે હોર્મોન છે એ આંતરડાની જે મુવમેન્ટ છે એને સ્લો કરી નાખે છે. એટલે જે પણ તમે ખોરાક ખાઓ છો એ જે હજમ થવાનો સમય છે એ સ્લો કરી નાખે છે, અને આંતરડામાંથી જે મોટા આંતરડા સુધી પહોંચે છે એનો સમય વધારે કાઢે છે, એટલે એ પેટ તમને ભારે ભારે લાગે છે. બીજી વસ્તુ, જ્યારે વધારે સમય સુધી ખોરાક આંતરડામાં રહે છે ત્યારે આંતરડાની અંદર રહેલું જે પાણી હોય છે એ પાણી બધું એબ્ઝોર્બ થઈ જાય છે, કારણ કે આંતરડામાંથી જે પાણી એ બધું શોષે છે, કારણ કે વધારે સમય સુધી ખોરાક અંદર રહેશે એટલે પાણી શોષાઈ જશે, એટલે બાકીનો જે ખોરાક અંદર પડ્યો રહે છે એકદમ સ્ટૂલ હાર્ડ થઈ જાય છે. એના કારણે તમને ગભરામણ થાય છે. પહેલા 3 મહિનાની અંદર ગર્ભાશયની અંદર જ્યારે ગર્ભનો વિકાસ થાય છે ત્યારે 35 ગ્રામની ગર્ભાશયની કોથળી ધીરે ધીરે ફૂલવા માંડે છે, એની અંદર બળાપનો વિકાસ થવા માંડે છે. અને જ્યારે એ કોથળી લગભગ પેટમાં આવવાની તૈયારી થાય છે, બરોબર, એટલે કે પહેલા 12 અઠવાડિયા સુધીમાં એ ગર્ભાશય એટલું મોટું હોય છે કે જે રેક્ટમ ને એનલ કેનાલ ઉપર દબાણ કરે છે. એટલે ગર્ભાશય મોટું થાય છે એટલે એના પાછળના ભાગમાં જે મળમાર્ગ છે
એના ઉપર દબાણ આપે છે. એટલે પેટ સાફ કરતી વખતે જાણે સેન્સ ઓફ ઇનકમ્પ્લીટ ઇવેક્યુએશન, જાણે પેટ ખાલી ના થયું એવો અનુભવ લાગે છે, અથવા વારે ઘડી સંડાસ જવાની ઈચ્છા થાય પણ તમારું પેટ સાફ ના થાય, કારણ કે દબાણના કારણે તમને એમ લાગે કે હમણાં જવું પડશે, હમણાં જવું પડશે, પેટ ના સાફ થતું હોય. બરોબર. છેલ્લા 3 મહિનાની અંદર જયારે બાળક હવે પરિપક્વ થઈ ગયું છે, હવે ડિલિવરીનો સમય નજીક આવ્યો છે, હવે બાળકનું માથું અંદર એન્ગેજ થાય છે, કારણ કે હવે નોર્મલ ડિલિવરી માટે બાળક ખસવું જરૂરી છે. જ્યારે આ બાળક હાડકામાં નીચે આવે છે ને, ત્યારે એના કારણે ફરીથી એનો એ જ સમય થાય છે કે જે આંતરડા ઉપર દબાણ આવે છે, અને ફરીથી તમને એ જ ફિલિંગ આવે છે કે વારે ઘડી પેશાબ કરવા જવું પડે, વારે ઘડી સંડાસ કરવા જવાની ઈચ્છા થાય, પણ પેટ સોરી પણ પેટ સાફ ના થાય. બરોબર. તો આ 2 ટ્રાઇમેસ્ટર, ફર્સ્ટ અને થર્ડ ટ્રાઇમેસ્ટર ની અંદર આઉટ શક્યતાઓ વધારે હોય છે, જેમાં ઘણી બધી વખત આ પ્રોજેસ્ટેરોનનો પણ રોલ ભજવાતો હોય છે. એના પછી તમારી લાઈફસ્ટાઈલ, સવારે તમે જો કામ ધંધા વાળા માણસો છો અને તમારી જે ઓફિસ અથવા નોકરી કરો છો, તો સવારે તમે નોકરીમાં જાઓ છો, સાંજે પાછા આવો છો, આખા દિવસ દરમિયાન કોઈ ખોરાક પાણી લેતા જ નથી. બરોબર. અથવા જે પણ ખોરાક લો છો એ ખોરાકની અંદર ફાઈબર ડાયટ નથી. એટલે કે ફાઈબર, ધારો કે તમે ફ્રૂટનો જ્યુસ પીવો છો, પણ આખા ફળો ખાવા વધારે સારા. આખા ફળોની અંદર ફાઈબર હોય, અને ફાઈબર યુક્ત ડાયટ, રેસાવાળો, ફાઈબર એટલે આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો રેસાવાળો ખોરાક. રેસાવાળો તો લીલા પાંદડાવાળા શાકભાજી છે, મોસંબી છે, બરોબર, કેરી છે, જેની અંદર રેસા છે. આ રેસાવાળો આખો ખોરાક ખાઓ તે તમારો જાડો બાંધે છે અને એની અંદર પાણી જકડીને રાખે છે, જેથી કરીને સ્ટૂલ સરળતાથી પાસ થાય છે. બરોબર. એટલે પાણી ઓછું લેવું, ફાઈબર વાળો ડાયટ ઓછો લેવો, અને હલનચલન ના કરવું, એક જગ્યાએ પડી રહેવું. ઓલરેડી પ્રોજેસ્ટેરોનના કારણે આંતરડા ઓછા મુવમેન્ટ કરે છે, અને તમે મુવમેન્ટ પણ નથી કરતા, એટલે કે એક્શનમાં પણ નથી રહેતા. સામાન્ય એક્સરસાઇઝ છે, વોકિંગ છે, હલનચલન છે, એ પણ નથી કરતા. તો સ્વાભાવિક રીતના જ્યારે તમે આ પણ નથી કરતા, તો મારું એવું માનવું છે કે એના કારણે પણ લાઈફસ્ટાઈલ ચેન્જીસ જે તમારા કરો છો એના કારણે પણ કબજિયાતનું પ્રમાણ વધે છે. ઘણી વખત મેડિકલ કોઝ, આયરન અને કેલ્શિયમની ટેબ્લેટ પણ તમને કબજિયાત કરી શકે છે. ઇવન ઘણી બધી વોમિટિંગની ટેબ્લેટો પણ કબજિયાત કરતી હોય છે. ઘણા બધા મારા પેશન્ટો કહે છે કે સાહેબ સવારની ભૂખ્યા પેટની ગોળી લીધી, એના પછી હવે પેટ સાફ થતું નથી, પહેલા બધું નોર્મલ હતું. બરોબર. તો એવું પણ બની શકે કે તમારી ફોલિક એસિડની ગોળી કે આયરન અથવા કેલ્શિયમ એ પણ કોન્સ્ટિપેશન કરી શકે, પણ તમારે બંધ કરવાની નથી. જો તમને એવું લાગે તો તમે તમારા જે પણ કન્સલ્ટન્ટ ગાયનેકોલોજીસ્ટ છે એને મળો. એ તમારા ડોક્ટર તમને એ ગોળી, તમારા જે ડોક્ટર છે એ તમને ગોળી બદલી આપશે, અથવા તો ગોળીનો જે સમય છે અથવા તો તમને થોડી ટિપ્સ આપશે, તો જેથી કરીને તમને એ તકલીફ થવાની સંભાવનાઓ ઓછી રહેશે. રિડ્યુસ ગટ મોટિલિટી, આંતરડાની મુવમેન્ટ ઓછી થાય તો પણ તમને આ તકલીફ થવાની સંભાવનાઓ રહે છે. તો કબજિયાત એક સામાન્ય પ્રક્રિયા છે. 60-70% લોકોને આ નોર્મલ ગણાય છે અને લોકોને થતી હોય છે. તો ક્યારે આપણે એને નિગ્લેક્ટ ના કરવી જોઈએ, અણગવી ના જોઈએ. ક્યારે? જો તમે કબજિયાત ઘણા સમયથી રહે છે, તમે એને નિગ્લેક્ટ કરો છો, એને સમજવામાં ભૂલ કરો છો, તો શું થાય છે? સંડાસ કરતી વખતે તમારે વધારે પડતું પ્રેશર અથવા જોર કરવું પડે છે. તો શું થશે? વધારે પડતું પ્રેશર અથવા જોર કરશો તો મસા, પાઇલ્સ, હેમરોઇડ્સ થાય છે, અને પછી સંડાસમાં બ્લડ પડે છે. એટલે મસાના કારણે, પાઇલ્સના કારણે બ્લીડિંગ થાય, અને બ્લીડિંગ જ્યારે હાર્ડ સ્ટૂલ પાસ થશે ત્યારે મસા છોલાઈને આવે એટલે સંડાસમાં બ્લડ પડે, એટલે તમારું એચબી પણ ડાઉન થાય છે, એટલે કે તમે એનિમિયા તરફ પણ જાઓ છો. કોન્સ્ટિપેશનના કારણે તમે જ્યારે બહુ નિગ્લેક્ટ કરો છો, તમારું પેટ ભારે ભારે લાગે, તમે ખોરાક પણ ઓછો ખાઓ છો. તો આ બધી વસ્તુ એકબીજાને સપોર્ટ કરે છે. કબજિયાત થઈ, ખોરાક ઓછો કરો છો, બ્લીડિંગ થાય છે, એના કારણે તમારું બ્લડ સપ્લાય, જે તમારું જે આયરન અને હિમોગ્લોબિન છે ડાઉન થાય છે, બાળકનો ગ્રોથ ઓછો થાય છે, બાળકની આજુબાજુમાં પાણી ઓછું થાય છે, અને અલ્ટિમેટલી શું થાય છે? એની એડવર્સ ઇફેક્ટ તમારા બાળકો પર પડે છે. બીજું, જ્યારે વધારે સમય સુધી ખોરાક રહે, જે આપણે વાત કરી, એમાંથી બધું પાણી શોષાઈ જાય છે. તમે પાણી ઓછું પીવો છો, ફાઈબર ડાયટ ઓછો લો છો, તો શું થશે? જે સ્ટૂલ પાસ થાય છે એકદમ ડ્રાય સ્ટૂલ પાસ થાય છે, અને જ્યારે ડ્રાય સ્ટૂલ પાસ થાય છે ત્યારે છોલાઈને સંડાસ વાટેથી બહાર નાખે, કારણ કે વધારે જોર કરવો એટલે એના કારણે સંડાસમાં ચીરા પડી જાય છે, જેને આપણે કહીએ વાઢિયા પડી જાય. તો એને ફિશર કહેવાય, તો ફિશર ઇન એનો. તો ફિશરના કારણે પછી શું થશે? ત્યાં આગળ કાં તો પરુ થશે, પાક થશે, અથવા તો પુષ્કળ પેઇન થશે. અને ફિશરનું પેઇન એટલું બધું થાય છે ફિશર ઇન એનો, કે એ પેઇનના કારણે તમે હવે સંડાસ કરવા નથી જતા.
એટલે જે કબજિયાત છે વધારે પડતી તકલીફમાં મુકાય છે. અને એબ્ડોમિનલ ડિસ્કમ્ફર્ટ તો ખરું જ, પેટ ભારે ભારે થવું, ગેસ લાગવો, પેટ ફૂલી જવું, આવી શક્યતાઓ પણ રહે છે. તો આવું કંઈ પણ થાય એ પહેલા તમારે તમારા ડોક્ટરને મળવું જોઈએ. ડોક્ટરને મળતા પહેલા આપણા જે ડોશી જે ઘરમાં હશે, જે આપણા વડીલ હશે, સાસુ હશે, નણંદ હશે, આપણા ઘરમાં જે લોકો પાસે અનુભવી હશે, એ લોકો તમને જે સલાહો આપશે એમાં કઈ કઈ સલાહ હશે? ફળ વધારે ખાઓ. અહીંયા પપૈયું લખ્યું છે, ઘણા લોકો કહે છે સાહેબ પપૈયું તો પ્રેગ્નન્સી ના ખવાય. પપૈયું, પાકું પપૈયું કદાચ એક અથવા બે ચેરી ખાશો તો એનાથી કોઈ નુકસાન થતું નથી. કાચા પપૈયાની અંદર પાપેઇન કરીને જે પ્રોડક્ટ હોય છે એ યુટ્રાઇન કોન્ટ્રાક્શન કરે છે, જેના કારણે એબોર્શન અથવા તો પ્રીટર્મ ડિલિવરી થવાની સંભાવનાઓ રહે છે. એટલે કાચું પપૈયું કે કાચા પપૈયાનો સલાડ એ ના ખાવું જોઈએ. પાકા પપૈયાની એક અથવા બે ચેરી છાલ કાઢીને તમે ખાશો તો એનાથી કોઈ નુકસાન થશે નહીં. સફરજન તમે ખાઈ શકો, ચીકુ ખાઈ શકો, આ બધા ફ્રૂટ છે. મોસંબી આખી, કેરી છે એ પણ તમે આખી ખાઈ શકો. આ બધા જે સિઝનલ ફ્રૂટ છે એ પણ તમે ખાશો તો એનાથી રેસા તમને મળશે. રેસાવાળો ખોરાક ખાવાથી જાડો બંધાશે, એટલે સ્ટૂલ પાસ કરવામાં સરળતા રહેશે. પાંદડાવાળા શાકભાજી, પાલક છે, તાંદળજો છે, વેજીટેબલમાં ગાજર છે, આવા ખોરાક ખાવાથી પણ જાડો બંધાશે, પોષક તત્વો મળશે અને ફાઈબરના કારણે પેટ સાફ થશે. હોલ ગ્રેન્સ એટલે કે બ્રાઉન રાઈસ છે, હોલ વ્હીટ છે, બરોબર, ઓટ છે, આ બધાથી પણ પેટ સાફ થવામાં ફાયદો થાય છે. આપણે જે પાણીની વાત કરી, ઓછામાં ઓછું 3 લીટર પાણી રોજ દરેકે દરેક પ્રેગ્નન્ટ મધરે પીવું જરૂરી છે. હવે ઉનાળો આવ્યો એટલે તરસ વધારે લાગશે, તો દર કલાક 2 કલાક થાય સાદું પાણી, નારિયેળ પાણી અથવા લીંબુ શરબત, જે પણ તમને અનુકૂળ હોય, સુટેબલ હોય એ પી શકાય. ઇવન તાજી મોળી છાશ પણ તમારે પીવું હોય. ટૂંકમાં એકલું પાણી નથી, તમારે 3 લીટર જેટલો લિક્વિડ શરીરની અંદર જવું જરૂરી છે. સવારે અર્લી મોર્નિંગમાં જો તાંબાના લોટામાં રાતે મૂકેલું પાણી, તમે બધાએ કોઈ પણ તમારામાંથી હશે, દરેક તમારા ડોશી હશે જે ઉંમરલાયક, એને પૂછજો, અથવા ઉંમરલાયક દાદા દાદી હશે એને પૂછજો. એ લોકોને એક ટેવ હતી, એ શું કરતા? રાત્રે તાંબાના લોટાના પાણીને ખાટલા નીચે મૂકી દેતા અને સવારે પહેલા જ એક બે એ જે પાણી હોય એ પીને પી જતા. કે તાંબાના લોટામાં, કોપરના પાત્રમાં રહેલું પાણી અથવા તો સવાર સવારમાં નવશેકું ગરમ પાણી છે, એને ઊભા પગે બેસીને, કુકડે બેસીને તમે જો પીઓ છો તો મોઢાની અંદર જે લાળ છે એ લાળ અંદર જાય છે, અને કોપર છે એ પણ આંતરડાની મુવમેન્ટ વધારે છે, એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી પણ આપે છે, અને એ બોઇલની મુવમેન્ટના કારણે પેટ સાફ કરવામાં સરળતા આપે છે. તો અર્લી મોર્નિંગમાં તમારે તાંબાના લોટા અથવા તાંબાના વાસણમાં મૂકેલું પાણી અથવા તો સામાન્ય ગરમ કરેલું પાણી પીવું જોઈએ, જેને આપણે ઉષાપાન કહીએ છીએ અર્લી મોર્નિંગમાં, બરોબર. કુદરતી રીતના અમુક અમુક પ્રોડક્ટ એવી છે, જેમ કે ઈસબગુલનો પાવડર ઘણા ડોક્ટરો આપતા હોય છે, અથવા તમે ઘરમાં જોયું પણ હશે કે પેટ સાફ કરવા માટે ઈસબગુલનો પાવડર લેતા હોય. કાળી સૂકી દ્રાક્ષ, એને તમે પલાળીને રાખો ને એ તમે ખાશો, સોક્ડ રેઝિન, તો એનાથી પણ કબજિયાત ઓછી થવાની સંભાવના રહેશે. રાત્રે ઊંઘતી વખતે ગાયનું દૂધ 1 અથવા 2 ગ્લાસ અને એની અંદર 2 થી 3 ચમચી ગાયનું ઘી નાખી અને તમે રાતે પીવો તો પણ એ પેટ સાફ કરવામાં મુવમેન્ટ થાય છે. આ ઘણા બધા લોકો થશે ગાયનું ઘી ખાઈએ તો શરીર વધી જાય. તો ગાયનું ઘી એકદમ સ્મૂધ હોય છે, આંતરડા માટે બહુ સારું હોય છે, પેટ સાફ કરવા માટે બહુ સારી રીતના એનો ઉપયોગ થાય છે, અને એમાંથી જે એનર્જી મળે છે એ તમને પ્રેગ્નન્સી દરમિયાન યુઝ કરવા માટે વપરાય છે. વધારાની એનર્જી માટે તમારે એક્ટિવ રહેવું જરૂરી છે, કે જેથી કરીને તમારો જે પ્રશ્ન છે કે વધારે ઘી ખાઈએ અને શરીર ફૂલી જાય તો તમારે એક્શનમાં પણ રહેવું જરૂરી છે. સામાન્ય એક્સરસાઇઝ, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવી જરૂરી છે. રોજ 20 થી 30 મિનિટ ચાલવું જરૂરી છે. ટોયલેટનો ટાઈમ ફિક્સ રાખવાનો પ્રયત્ન કરો, કારણ કે જો બાથરૂમ જવાનો ટાઈમિંગ ફિક્સ હશે તો એક હેબિટ બનશે, અને એ હેબિટના કારણે ઓટોમેટિક તમારા બોવેલની જે મુવમેન્ટ છે, આપણે જ્યારે સર્કેડિયન રિધમની કોઈ વાત સાંભળી હશે તો આપણા બોડીની પણ એક બાયોલોજીકલ ક્લોક હોય છે. એ બાયોલોજીકલ ક્લોકની અંદર દરેક આંતરડાનો એક યોગ્ય સમય આપેલો હોય, દરેક અવયવોનો એક યોગ્ય સમય આપેલો હોય છે. જેમ કે સવારે 4 થી 6 નો સમય છે, એ 4 થી 6 નો સમય લંગ્સનો સમય છે. એ દરમિયાન લંગ્સ મેક્સિમમ એક્ટિવ હોય છે, બરોબર. બાયોલોજીકલ ક્લોક કે સર્કેડિયન સિસ્ટમ અથવા તો ચાઇનીઝ ક્લોક જેને કહીએ, તમે ગૂગલ પર સર્ચ મારશો ચાઇનીઝ ક્લોક અથવા બાયોલોજીકલ ક્લોક, તેમાં દરેક સમયગાળા દરમિયાન કયા કયા અવયવો એક્ટિવ હોય છે
એના વિશેનું એક સંશોધન આપેલું છે, જે હજારો વર્ષોથી ચાઇના ફોલો કરતું આવ્યું છે. તો આ સર્કેડિયન રિધમ અથવા બાયોલોજીકલ ક્લોક છે, એમાં આ દરમિયાન તમે ઘણા બધા સવારમાં ડોસાઓ દેખ્યા સવાર સવારમાં ખાંસી ખાતા હોય. મોટાભાગે આપણે બધા પણ જાણતા હોય કે સવારના 4 થી 6 આપણે કફ જલ્દીથી બહાર આવે, કારણ કે એ દરમિયાન ફેફસા એક્ટિવ હોય છે. 6 થી 8નો સમયગાળો મોટા આંતરડા માટે એક્ટિવ છે, એટલે બોવેલ ઇવેક્યુએશન માટે આ આંતરડા એ દરમિયાન મેક્સિમમ એક્ટિવ હોય છે. એ 6 થી 8નો જે સમયગાળો છે એ દરમિયાન આંતરડા એક્ટિવ હોય. હવે ત્યાં દરેક અવયવોનો અલગ અલગ સમય છે. હવે જ્યારે મોડે સુધી જાગીએ છીએ તો રાત્રે 12 થી 1નો સમય છે એ લીવર ડિટોક્સિફિકેશનનો સમય છે. તો વધારે પડતો મોબાઈલ જોઈએ, ઊંઘીએ નહીં, એટલે લીવરને જે રેસ્ટ કરવાનો સમય છે, કે લીવરને જે એનું કામ કરવાનો સમય છે એને મળી નથી શકતો. અને પછી આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થાય છે એટલે આપણે બધા રોગ થાય એટલે આપણે એમ કહીએ કે સારું આ બધું થાય છે કેમ. પણ આપણે જે દિનચર્યા આપણે બદલી છે એના કારણે આ બધી તકલીફ થતી હોય છે. તો આ ડુ નોટ ઇગ્નોર ધ અર્થ. જ્યારે પણ તમને પેટ સાફ કરવાની ઈચ્છા થાય તો ભલે કોઈ પણ સમય હોય, તમારે બાથરૂમ જઈ આવવું જોઈએ. મેડિકલ ટ્રીટમેન્ટની વાત કરીએ તો આટલું કરવા છતાં પણ જો તમને પેટ સાફ નથી થતું તો તમારા ડોક્ટર તમને એક પેટ સાફ કરવા માટે બાટલી આપશે કે રાત્રે 2 થી 3 ચમચી પી લેજો, જેમાં બલ્ક લેક્ઝેટિવ આવે, લેક્ટ્યુલોઝ આવે અને સ્ટૂલ સોફ્ટર આવે છે. એટલે કે લિક્વિડ પેરાફિન અને લેક્ટ્યુલોઝ મોટા ભાગે ડોક્ટરો પ્રિફર કરતા હોય છે. ના છૂટકે જ્યારે બહુ જ તકલીફ હોય તો જ પછી બીજી કોઈ ડલ્કોલેક્સ કે બીજી કોઈ ગોળીઓ આપતા હોય, પણ પ્રેગ્નન્સીમાં એ સેફ નથી એટલે ના લેવી જોઈએ. અહીંયા પણ તમારા એ જ પ્રશ્ન હશે કે સાહેબ કબજિયાત થાય તો બાળકને કોઈ નુકસાન તો નહીં થાય ને? કોઈ પણ ગોળી અહીંયા આગળ આપવામાં આવે છે બધી પણ સેફ હોય છે, અને પ્રેગ્નન્સીમાં કોન્સ્ટિપેશન બાળક માટે નુકસાન કરતા નથી, પણ જો તમે સમયસર સમજી અને એનો યોગ્ય એનું નિવારણ લાવી દો તો વાંધો આવતો નથી. સો આયરનની ગોળી બંધ કરી નાખવી જોઈએ? ના, આયરનની ગોળી બંધ ના કરી નાખવી જોઈએ, એ જમ્યા પછી લેવી જોઈએ, અથવા તેનો સમય તમારે ચેન્જ કરવો જોઈએ. રોજ થોડું ઘણું ચાલવું જરૂરી છે. ડેલી મોશન રોજ પેટ સાફ કરવું જરૂરી છે? ના, એ જરૂર નથી કે રોજ પેટ સાફ થવું જ જોઈએ, પણ અઠવાડિયામાં 3 વખત કરતા વધારે સમય સુધી પેટ સાફ થવું જરૂરી છે, જેથી કરીને પેટમાં ભાર ના લાગે. ડેલી મોશન થવું કે રોજ પેટ સાફ થવું એવું જરૂરી નથી. તો જ્યારે પણ તમે 5 દિવસ કરતા વધારે સમય સુધી તમારું પેટ સાફ ના થાય, સંડાસ કરતી વખતે સંડાસમાં બ્લડ પડે, ખૂબ જ ઉલટી થાય તો વોમિટિંગ થાય, જો આવા કોઈ પણ ડેન્જર સિગ્નલ તમને જોવા મળે છે તો ચોક્કસ તમારે તમારા ડોક્ટરને બતાવવું જરૂરી છે. કારણ કે નેચરલ ડિટોક્સિફિકેશન છે, મળત્યાગ અને યુરિન ત્યાગ, આ બંને ક્રિયાઓ મળસર્જન અને જે મળત્યાગ છે અને યુરિનનો ત્યાગ છે, આ બંને ક્રિયાઓ બોડીમાંથી જે ડિટોક્સ થયેલા જે પ્રોડક્ટ છે, જે ટોક્સિફિકેશન થઈ, જે બધા ટોક્સિક પ્રોડક્ટ જેમાં આવે છે એને આપણે વિસર્જન કરીએ છીએ, બહાર કાઢીએ છીએ, જેથી કરીને બોડી એકદમ ક્લીન થાય છે. આ નેચરલ પ્રક્રિયા છે ને એ રેગ્યુલર થવી જરૂરી છે. જ્યારે આ પ્રક્રિયા અવરોધાય છે ત્યારે શું તકલીફ થાય છે? ત્યારે ટોક્સિક પ્રોડક્ટ અંદર વધવા માંડે છે, અને એના કારણે પછી હાર્મફુલ ઇફેક્ટ બાળક ઉપર પણ પડે છે અને માઇન્ડ ઉપર પણ પડે છે. જેટલું પેટ સાફ હશે, ઘણી બધી વખત તમે બધાએ જોયું છે, જ્યારે બહુ જ કબજિયાત જે દિવસે પેટ સાફ થાય એ વખત શું થાય? આજે સારું લાગ્યું, આજે એકદમ મન શાંત થયું, થાય છે ને આવું? કારણ શું? જ્યારે પેટ ખાલી થઈ જશે એકદમ મગજ શાંત થઈ જશે, કારણ કે જેટલું પેટ સાફ હશે એટલું તમારું માઇન્ડ એકદમ શાંત થશે. રૂટીન સપોર્ટ બેબી ગ્રોથ, એટલે તમારું જો ડેલી રૂટીન તમે પ્રોપર મેનેજેબલ રાખશો તો એનાથી બાળકનો ગ્રોથ બહુ સારો થશે. તો અલ્ટિમેટલી છેલ્લો મેસેજ છે, તમારી દૈનિક રૂટીન છે એને યોગ્ય રાખો. ફાઈબર અને વોટર વાળો ખોરાક ખૂબ જ પાવરફુલ છે, એટલે રેસા વાળો ખોરાક ખાઓ, રોજ 3 થી 4 લીટર પાણી પીવો, અને એમાં પણ જો નવસેકું ગરમ પાણી હોય તો બહુ જ વધારે છે. કારણ કે આ કોઈ રોગ નથી, તમે તમારી અંદર એક જીનિયસ બાળકને જન્મ આપી રહ્યા છો. યુ આર ક્રિએટિંગ અ લાઈફ. તો આજના આપણા ટોપિક અહીંયા આગળ પૂરા કર્યા છે, અને લગભગ 1 કલાક પૂર્ણ પણ થઈ ગયો છે, 12 વાગી ગયા છે. આપણે ખાલી એક પ્રશ્ન લઈ અને આપના આજના સેશનને આપણે અહીંયા આગળ પૂરું કરીશું. આજે જેટલા લોકો અહીંયા આગળ જોડાયા છે એમાં જો ઇન્સ્ટાગ્રામને અત્યારે ફોલો ના કર્યું તો ફોલો કરી લેજો, કારણ કે આપણી નવી નવી જે પણ ટોપિક્સ આવશે એના વિશેની જાણકારી એ ઇન્સ્ટાગ્રામ ઉપરથી જ મળશે તમને. અને જેને વોટ્સએપ ગ્રુપ જોઈન નથી કર્યું એ પણ વોટ્સએપ ગ્રુપ પર જોઈન કરી લેજો, કારણ કે વોટ્સએપ ગ્રુપની અંદર બાકીના રિલેટેડ જે પણ સેશન્સ છે એની આપણને માહિતી મળશે. આપણે દર મહિને એક ઓફલાઈન સેશન કૃષ્ણા હોસ્પિટલ થરાદમાં કરીએ છીએ, એટલે એમાં પણ જો કોઈ જોડાવા માંગતું હોય તો એ અમારી હોસ્પિટલનો સંપર્ક કરી શકે છે.
ગર્ભ સંસ્કારના ઓનલાઈન ટોટલી ફ્રી ક્લાસીસ આપણે કરીએ છીએ. અને એમાં મારું એવું માનવું છે કે તમારામાંથી મારે એવા 10 કપલ જોઈએ છે જે આ 1 મહિનાની અંદર હું ભેગા કરવા માંગુ છું, જેનું 1-to-1 કાઉન્સેલિંગ કરીશ. અને જો મને એ લાગશે કે આ 10 કપલ એ ગર્ભ સંસ્કારના કાઉન્સેલિંગ માટે એલિજિબલ છે, તો આપણે એક એવી ટીમ તૈયાર કરવી છે કે જે એક ઉત્કૃષ્ટ અને એક્સ્ટ્રાઓર્ડિનરી સંતાન, કારણ કે આ જે ગર્ભ સંસ્કારના ક્લાસીસ જે આપણે લેવાના છીએ એ 9 મહિનાની જર્ની છે. જે ખાલી એક એ જ કરશો જે અત્યાર સુધી કરતા આવ્યા છો, તમને એ જ મળશે જે અત્યાર સુધી મળતું આવ્યું છે. તો આ ક્લાસીસની અંદર એક એવા બાળકને આ પૃથ્વી પર લાવવાનું છે જે બાળકે ઓલરેડી તમને ચૂઝ કરી નાખ્યા છે. અને તમે ચૂઝ કર્યા છે એટલા માટે તમે અહીંયા આગળ છો. કારણ કે હંમેશા બાળક માતા પિતાને પસંદ કરે છે, ક્યારે માતા પિતા બાળકને પસંદ નથી કરતા. જ્યારે બાળકનો જન્મ થાય છે ને, ત્યારે એક માતા પિતાનો જન્મ થાય છે, ત્યારે બાળકનો જન્મ થતો નથી. કારણ કે જ્યાં સુધી બાળકનો જન્મ થતો નથી ત્યાં સુધી માતા પિતા નથી હોતા. બાળક જન્મે પછી એ માતા પિતાને લેબલ મળે છે કે મમ્મી બન્યા, પપ્પા બન્યા. એટલે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એક માતા પિતાનો જન્મ થાય છે. કારણ કે આ દુનિયાની અંદર એક સારા એવા સાયન્ટિસ્ટે કીધું હતું કે એન્જિનિયર બનવા માટે કોર્સ છે, ડોક્ટર બનવા માટે કોર્સ છે, શિક્ષક બનવા માટે કોર્સ છે. દરેકે દરેક ફિલ્ડમાં તમારે જ્યારે એડમિશન લેવું હોય એના માટે કંઈક ને કંઈક એન્ટ્રન્સ ટેસ્ટ હશે, એક્ઝામ હશે ને એના માટે કોર્સ હશે. પણ શું એક સારા માતા પિતા બનવા માટે કોઈ કોર્સ કરો? તો આ ગર્ભ સંસ્કારનો કોર્સ જે મારો ટ્રેડમાર્ક છે, સહજ પ્રસવ યાત્રા, એ 9th મંથની જર્ની છે. એમાં પહેલા 10 પાર્ટિસિપન્ટ્સને એલિજિબલ છે કે નહીં એ નક્કી કરી અને એ લોકોને આ 50,000નો જે કોર્સ છે એકદમ ફ્રીમાં આપણે લેવાના છીએ, જેની કોઈ ચાર્જિસ મેં રાખ્યા નથી. કારણ કે મારો એક જ હેતુ છે, 1 કરોડ મધર્સની લાઈફ ટ્રાન્સફોર્મ કરવી છે. કારણ કે કદાચ એવું બને કે આજે નહીં, કાલે નહીં, પરમે નહીં, લોકો કેટલું જીવતા હોય, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 100 વર્ષ. પણ મારા ગયા પછી પણ તમારું બાળક અથવા તમારા બાળકની પેઢી જો આ પૃથ્વી પર હશે ને, એમાંથી એક બાળક પણ એવું કહેશે ને કે અમે આ કોર્સ કર્યો હતો અથવા તો અમે તો ડોક્ટર નાયક સાહેબ જોડે જોડાયા હતા, અને જોડાવાના કારણે અત્યારે અમારા બાળકની અંદર અમે આ પ્રતિભા જોઈ શકીએ છીએ. તો આ પૃથ્વી ઉપર આ કાર્ય કરવાનો મારું જે મકસદ છે એ સફળ થઈ જશે. આ પૃથ્વી પર મારો જન્મ છે સફળ થઈ જશે. તો હું ચોક્કસ એવું માનું છું કે તમે લોકો એવા 10 કપલ અથવા તો જેને પણ હોય, કારણ કે હું દરેકને નથી લેવાનો એની અંદર, કારણ કે આની અંદર કમિટેડ કપલ જોઈએ છે. જે કપલ ખરેખર એ કાર્યમાં આગળ વધવા તૈયાર છે એવા માતા પિતાની મારે જરૂર છે. એ લોકોનું 1-to-1 સેશન લઈ તમે ગાઈડન્સ એવો મેસેજ મને મારા વોટ્સઅપ ગ્રુપ પર કરજો કે જેથી કરીને હું તમને ટાઈમ આપીશ મારા અનુકૂળતાએ, અને એમાં 1-to-1 સેશન કરીશું. અને જ્યારે સેશન આપણું પૂર્ણ થશે, બરોબર, ત્યારે પછી એમાંથી જે પણ લોકો જે 20, 25, 40 જણા હશે એમાંથી 10 જણાનું આપણું એક ટીમ બનાવીશું અને એ ટીમના આપણે રેગ્યુલર ક્લાસીસ લઈશું કન્સિસ્ટન્સી સાથે, બરોબર. અને ક્લાસીસ આપણે ટૂંકા લઈશું, કારણ કે ભૂતકાળની અંદર પણ મેં ઘણા બધા ક્લાસીસ લીધા છે. છેલ્લા 5 થી 8 વર્ષથી હું આ ગર્ભ સંસ્કારના ક્લાસીસ લઈ રહ્યો છું. પણ જ્યારે ક્લાસીસ મોટા હોય છે ને, 2-2 કલાક, 3-3 કલાકના, ત્યારે ઘણી વખત મારા માટે પણ તકલીફ પડે છે અને જે જોઈન્ટ થનારા જે માતા પિતા હોય છે એ લોકો માટે પણ તકલીફ પડે છે. એટલે આપણે એક ફિક્સ ટાઈમ રાખીશું, મર્યાદિત ટાઈમ રાખીશું, 1 જ કલાકના 1 કલાકની અંદર આપણે જે પણ તમને પ્રોવાઈડ કરવાનું છે કે તમને જે ઉત્કૃષ્ટ માતા, ડાયમંડ માતા, એક શ્રેષ્ઠ માતા પિતા બનાવવા માટેની જે પણ માહિતી હશે એ આપણે સેશનમાં આપણે તૈયાર કરીશું. તો તમારામાંથી જે પણ તૈયાર હોય મને મારા વોટ્સઅપ મેસેજ ઉપર જેન્યુઅલ જે પ્લાનિંગ કરવા માંગતા હોય તો બેસ્ટ છે, અથવા તો પહેલા 3 મહિનાના મધર ફાધર હશે તો પણ ચાલશે. પણ બહુ લેટ હોય તો ચિંતા નથી કરવાની, તમારા માટે દર રવિવારે આપણે અહીંયા સેશન લઈશું જ. અને આની અંદર માત્ર માતાની સમસ્યા નહીં, આની અંદર પણ દર રવિવારે આપણે અલગ અલગ ટોપિકને ઇન્કોર્પોરેટ કરીશું, જેમાં મલ્ટિપલ ઇન્ટેલિજન્સ છે, રાઈટ બ્રેન લેફ્ટ બ્રેન એક્ટિવિટી છે, સંસ્કૃત ભાષાનું શું મહત્વ છે, પોઝિટિવ માઇન્ડસેટ શું છે, 7 સ્પિરિચ્યુઅલ હેબિટ શું છે, 7 આઈડિયલ હેબિટ શું છે, આ દરેકે દરેક બાબતો ઉપર આપણે ડિટેલમાં આવડી ચર્ચા કરીશું. તો ચોક્કસ હવે આ સેશનને અહીંયા આગળ હું પૂર્ણ કરું છું. તમારા તરફથી એક પ્રશ્ન કોઈનો લઈશ, જો કોઈનો એક પ્રશ્ન હોય તો એક પ્રશ્ન લઈ અને આપણે આ ચર્ચાને અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ.